આઈ હોપ કે બધા બાળકો એકદમ મજામાં હશે. મારું નામ છે જયદીપ અને લર્ન ફિઝિક્સના એજ્યુકેશન પ્લેટફોર્મ ઉપર આપ સૌનું ફરીથી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 12મા ધોરણનું એક ચેપ્ટર વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને એની અંદરથી પૂછાયેલા નીટના પ્રીવિયસ યર એક્ઝામિનેશનના ક્વેશ્ચન્સની. તો સૌથી પહેલાં તો દરેક ચેપ્ટરની વિશે જે રીતે આપણે એનાલિસિસ ચેક કરીએ છીએ એ પ્રમાણે સૌથી પહેલાં એ હું તમને ક્લેરિફાય કરીશ કે આ ચેપ્ટર માટે એટલે કે 12મા ધોરણના આ ચેપ્ટર નંબર 6 માટે આપણો આ વિડિયો લેક્ચર પાર્ટ 2 છે. પાર્ટ 2 એટલે કે પાર્ટ 1 ની અંદર ઓલરેડી આપણે આ ચેપ્ટરમાંથી એક ટોપિક કમ્પ્લીટ કરી ચૂકેલા છીએ અને જે ટોપિક ત્યાં બાકી રાખેલો હતો એને આજે આપણે આ વિડિયો લેક્ચરમાં કવર કરવા જઈ રહ્યા છીએ. તો આ પાર્ટ 2 ની અંદર આજે આપણે ચર્ચા કરવાની છે ઇન્ડક્ટર વિશેની. તો એ હું તમને હમણાં ક્લેરિફાય કરીશ કે ચેપ્ટરની અંદર કઈ રીતે ભાગ પડે છે, કારણ કે જો કોઈ સ્ટુડન્ટ આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો એમને પણ એક ક્લેરિફિકેશન મળી જાય. તો સૌથી પહેલા તો હું તમને એ કહીશ કે 12મા ધોરણમાં આ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 6 એ એકલું યુનિટ નથી. નીટના સિલેબસ અનુસાર એ એક કમ્બાઈન યુનિટ છે કે જેની અંદર ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7 એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને એસી પ્રવાહ બંને ચેપ્ટર ભેગા થઈ અને એક યુનિટ બનાવે છે, જેમાંથી ટોટલ 3 MCQ પૂછાય છે. અને એ 3 MCQમાં મોટા ભાગે સિસ્ટમ કયા પ્રકારની રહી છે 1+2 એટલે કે એક MCQ કેમાંથી ચેપ્ટર નંબર 6 માંથી અને 2 MCQ કેમાંથી એસી પ્રવાહના ચેપ્ટરમાંથી પૂછાય છે. આ ચેપ્ટરમાંથી એક MCQ પૂછાય છે એની સાબિતી તમારી સામે અહીં છે કે તમે જોઈ શકો છો કે નીટ 2013 થી લઈ અને નીટ 2023 ત્યાં સુધીમાં યર વાઇઝ કેટલા ક્વેશ્ચન ક્યારે પૂછાયેલા છે એનું ટેબલ તમારી સામે છે. માત્ર એક 19 અને 23 આ બે યરને બાદ કરો તો બાકીના બધા જ યરમાં તમને કેટલા MCQ મળશે? એક MCQ. એટલે આ ચેપ્ટર આપણે એક MCQ માટે મહત્વનું છે. બીજી બાબત કે આ ચેપ્ટરની અંદર IMP ટોપિક તરીકે બે ટોપિક છે, જેમાં સૌથી પહેલો ટોપિક કયો છે ફેરાડેનો નિયમ અને EMF ની ગણતરી. તો ઓલરેડી આપણે આ ટોપિક ઉપર વિડિયો લેક્ચર કમ્પ્લીટ કરી ચૂકેલા છીએ, જેની અંદર મેં વન શોર્ટ રિવિઝન આ ચેપ્ટરનું આપી દીધેલું છે અને એની અંદર કયા પ્રકારના પ્રશ્ન પૂછાય એની ચર્ચાથી લઈ અને પ્રીવિયસ યરમાં પૂછાયેલા અરાઉન્ડ 30 જેટલા MCQs આપણે એ ચેપ્ટરની અંદર કવર કરી ચૂકેલા છીએ. એટલે જો તમારે એ વિડીયો જોવો હોય તો તમે અત્યારે આઈ બટન ઉપર ક્લિક કરી જમણી બાજુ તમને વિડીયો ઉપર જે કાર્ડ દેખાય એના ઉપરથી તમે એ વિડીયો ઉપર જઈ શકો છો. અધરવાઇઝ તમે યુટ્યુબના આપણા હોમ પેજ ઉપર જે પ્લેલિસ્ટમાં ચેક કરશો તો પણ તમને આ ચેપ્ટરનો વિડીયો લેક્ચર મળી જશે. હવે જે બાબત ત્યાં બાકી રહેલી હતી એ ટોપિક છે આપણા માટે ઇન્ડક્ટર, કે જેની ચર્ચા આપણે આ લેક્ચરની અંદર કરવા જઈ રહ્યા છીએ. તો ઇન્ડક્ટર માટે ઇમ્પોર્ટન્ટ એવા કયા સમીકરણ છે કે જે તમારે આ MCQs માટે ઇમ્પોર્ટન્ટ છે. આ લેક્ચરમાં પણ અરાઉન્ડ આપણે 25 થી 30 MCQ કવર કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર તમારી સામે લખેલા આ 5-6 ઇક્વેશન જ કામ આવવાના છે. એનાથી આગળ બીજું કંઈ પૂછાવાનું નથી. સૌથી પહેલું ઇક્વેશન ઇન્ડક્ટર માટે છે ઇન્ડક્ટર દ્વારા તૈયાર થતા EMF નું ઇક્વેશન, કે જો તમને ખબર હોય ઇન્ડક્ટરનું આત્મપ્રેરકત્વ L અને ઇન્ડક્ટરને અપાયેલો બદલતો પ્રવાહ અને એનો સમય દર, તો તમે એ ઇન્ડક્ટર દ્વારા તૈયાર થતું બેક EMF ગણી શકો છો. બીજો મુદ્દો છે ઇન્ડક્ટરને માની લો કે તમે I જેટલો પ્રવાહ આપો છો અને એ ઇન્ડક્ટરની અંદર આટાઓની સંખ્યા N છે, તો એ ઇન્ડક્ટર દ્વારા તૈયાર થતું કુલ ફ્લક્સ ગણી શકાય છે. પછી છે ઇન્ડક્ટરની સ્થિતિ ઉર્જા. જે રીતે કેપેસિટરને પોતાની સ્થિતિ ઉર્જા છે એ જ રીતે ઇન્ડક્ટરને પોતાની સ્થિતિ ઉર્જા છે. અને આપણે જાણીએ છીએ કે કેપેસિટર પોતાની અંદર જે કંઈ પણ ઉર્જાનો સંગ્રહ કરે છે એ સ્થિર વિદ્યુત ક્ષેત્રના રૂપમાં કરે છે, એટલે કે વિદ્યુતીય ક્ષેત્રના રૂપે ઉર્જાનો સંગ્રહ કરે છે, જ્યારે કે ઇન્ડક્ટર પોતાની અંદર કયા રૂપે ઉર્જાનો સંગ્રહ કરે છે? ચુંબકીય ક્ષેત્રના રૂપે. આ MCQ પણ આપણને પૂછી ચૂકેલા છે અને આ બંને ઇક્વેશન ઉપરથી ઘણા બધા MCQ આપણને પૂછાયેલા છે. જે દરેક MCQ આવશે એટલે હું તમને બાબતો ક્લેરિફાય કરતો જઈશ. પછી આપણા માટે બીજું સમીકરણ છે કોઈ પણ ગૂંચળાના આત્મપ્રેરકત્વનું સમીકરણ. તો સામાન્ય રીતે પ્રેરકત્વનું સમીકરણ કંઈક આવું છે μN1N2A/L, કે જ્યાં મ્યુ એટલે કે પરમિએબિલિટી, કે જે તમે ગૂંચળું બનાવેલું છે એ ગૂંચળાનું કોર એટલે કે એનો ગર્ભ, એ ગર્ભની અંદર કયા પ્રકારનું માધ્યમ છે એના માટેની પરમિએબિલિટી.
બીજું એ કે જ્યારે તમે વાત કરો છો આત્મપ્રેરકત્વ, તો એની અંદર ખુદ ચુંબકીય ક્ષેત્ર તૈયાર કરનાર ગૂંચળું પણ પોતે છે અને એ ચુંબકીય ક્ષેત્ર જેના ઉપર અનુભવાય છે તો એ પણ ગૂંચળું પોતે જ છે. એના કારણે આત્મપ્રેરકત્વમાં N1 અને N2 એટલે કે બંને ગૂંચળું, એકને આપણે કહીએ સોર્સ અથવા તો ઉદ્ગમ કે જે ચુંબકીય ક્ષેત્ર આપે છે, અને બીજું ગૂંચળું કે જે પોતે એ ચુંબકીય ક્ષેત્ર પોતાના ઉપર અનુભવે છે. તો એ બંને ગૂંચળું પોતે જ છે એટલે N1 બરાબર N2. એના કારણે અહીં આપણે લખી શકીએ N². આ એ છે ગૂંચળાના આડછેદનો એરિયા. તો એ કયા ગૂંચળાના આડછેદનો એરિયા લઈશું? સોર્સ એટલે કે ઉદ્ગમનો લઈશું કે જેના ઉપર ચુંબકીય ક્ષેત્ર અસર કરે છે એનો. તો ખાસ ધ્યાનમાં રાખીશું કે જેના ઉપર ચુંબકીય ક્ષેત્ર અસર કરે છે એ ગૂંચળાનો આડછેદનો એરિયા લેવાનો છે. એટલે આપણે અહીં આડછેદનો એરિયા કોના માટે લઈશું? એ આડછેદનો એરિયા જેના પર ચુંબકીય ક્ષેત્ર અસર કરે તેનો એરિયા, જેના ઉપર ચુંબકીય ક્ષેત્ર અસર કરતું હોય તેનો એરિયા આપણે લેવાનો છે. અને છેદમાં છે L એટલે કે એ આત્મપ્રેરકત્વ ધરાવશું જે કંઈ પણ ગૂંચળું છે એની લંબાઈ. તો આપણી પાસે L નું સમીકરણ શું બને છે? μN²A/L. L એટલે આપણા માટે શું થઈ ગયું? આત્મપ્રેરકત્વ. અને આના ઉપરથી તમને રિપીટેડલી ખાલી 2 વખત તો એવા MCQ પૂછવામાં આવેલા છે કે આત્મપ્રેરકત્વનો આધાર ગૂંચળાના આટા સાથે કેવો છે? તો આત્મપ્રેરકત્વનો આધાર ગૂંચળાના આટા સાથે કેવો છે? વર્ગના સમપ્રમાણમાં છે. બીજી વખત એવો પ્રશ્ન પૂછેલો હતો કે કોઈ એક ગૂંચળાનું આત્મપ્રેરકત્વ જ્યારે તેના આટાની સંખ્યા બમણી કરવામાં આવે તો કેટલું થાય? તો હવે તમે અહીં જોઈ શકો છો કે જો n ના સ્થાને તમે કેટલું લખો? 2n. તો L નું મૂલ્ય કેવું થઈ જશે? 2 નો વર્ગ 4 એટલે કે પહેલા કરતા 4 ગણું થઈ જશે. તો માત્ર સમીકરણ ઉપરથી તમને આવા કન્ક્લુઝન બેઝ ક્વેશ્ચન પૂછવામાં આવેલા છે. પછી મુદ્દો આવે છે અન્યોન્ય પ્રેરકત્વ. તો અન્યોન્ય પ્રેરકત્વમાં તો બંને ગૂંચળા અલગ હશે. ઉદ્ગમનું ગૂંચળું પણ અલગ હશે એટલે કે જે ચુંબકીય ક્ષેત્ર તૈયાર કરે છે, અને બીજું ગૂંચળું કે જેના ઉપર ચુંબકીય ક્ષેત્ર અસર કરે છે એ પણ અલગ હશે. એટલે અહીં આપણે આટાઓની સંખ્યા અલગ રાખવી પડશે, N1 અને N2. અગેન જે પ્રમાણે કહેલું છે એ પ્રમાણે કે એરિયા આપણે કોનો લઈશું? તો એરિયા આપણે એવા ગૂંચળાનો લઈશું કે જેના ઉપર ચુંબકીય ક્ષેત્ર અસર કરે છે, અને લંબાઈ. પછી બીજો એક મુદ્દો કે જેના ઉપરથી આપણને એક MCQ પૂછાયેલો છે કે જો તમને કોઈ 2 ગૂંચળાના આત્મપ્રેરકત્વ આપેલા હોય, એક ગૂંચળાનું આત્મપ્રેરકત્વ છે L1, બીજા ગૂંચળાનું આત્મપ્રેરકત્વ છે L2, અને એવા ગૂંચળાને એકબીજા સાથે સંયોજનમાં રાખેલા હોય એટલે કે એકબીજાની અસર વર્તાય એ રીતે રાખેલા હોય, તો એ પૂરા તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું થાય? તો એવા તંત્ર માટે અન્યોન્ય પ્રેરકત્વ બંને ગૂંચળાના આત્મપ્રેરકત્વનો ગુણાકાર અને એનું વર્ગમૂળ ઈ મૂલ્ય ઉપર આધાર રાખશે. તો આ આપણા માટે આ ચેપ્ટર માટે ઇમ્પોર્ટન્ટ રિકોલ કરવા પડે એવા પોઈન્ટ હતા. હવે આપણે ચર્ચા કરીએ 1 by 1 MCQs ની, જેમ આપણે સૌથી પહેલો MCQ જોવા જઈ રહ્યા છીએ. અને દરેક વિડિયો લેક્ચરની જેમ મારી એક જ વિનંતી અને રિક્વેસ્ટ હશે કે તમારી સામે જ્યારે ક્વેશ્ચન આવે ત્યારે તમે ક્વેશ્ચનને પહેલા સેલ્ફલી પ્રિપેર કરો, પછી એના આન્સરને મારા આન્સર સાથે વેરીફાઈ કરો, અને હું અહીં જે કંઈ પણ નોટ્સ આપું છું એ નોટને સાથે તમે ધ્યાનમાં રાખતા જાઓ. બીજું કે હું અહીં એક MCQ સાથે બીજા અનેક MCQ પણ જો જોડાતા હોય તો એને સોલ્વ કરાવવાની કોશિશ કરીશ. તો એ જે એક્સ્ટ્રા MCQ હોય એને પણ તમે ધ્યાનમાં રાખજો, કારણ કે ક્યારેક ચેપ્ટર એકબીજા સાથે જોડાતા હોય અને એકના એક જ પ્રકારનો MCQ ઘણી વખત બીજી જગ્યાએ રિપીટ થતો હોય છે. તો ચાલો, સૌથી પહેલો MCQ આપેલો છે, એડી પ્રવાહ ત્યારે ઉત્પન્ન થાય કે જ્યારે ખાલી જગ્યા. હવે આપણું જે ચેપ્ટર નંબર 6 છે એનો સંપૂર્ણ આધાર કેના ઉપર છે કે બદલતા જતા ચુંબકીય ક્ષેત્ર વડે વિદ્યુતીય પ્રવાહની ઉત્પત્તિ અથવા તો EMF એટલે કે વિદ્યુત સ્થિતિમાનની ઉત્પત્તિ. તો આપણને એ ખબર પડે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન આવતું હોય ત્યાં પ્રવાહ આવવાનો છે જ. એટલે આપણા માટે મહત્વનું શું છે આ ચેપ્ટરમાંથી? બદલતું ચુંબકીય ફ્લક્સ. બદલતું ચુંબકીય ફ્લક્સ આપણને શું આપે છે? વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન જેને આપણે શું કહીએ છીએ? EMF. અથવા તો એ જ વિદ્યુત સ્થિતિમાન આપણને શું આપી શકે છે?
વિદ્યુત પ્રવાહ, કારણ કે એ વિદ્યુત સ્થિતિમાનના કારણે આપણે દરેક વખતે શું મેળવીએ છીએ? પ્રવાહ મેળવીએ છીએ. તો એડી પ્રવાહ એટલે હકીકતમાં શું થઈ ગયું? બદલતા ચુંબકીય ક્ષેત્રની જ કંઈક અસર બની ગઈ. તો એમાં કયો વિકલ્પ મેચ થશે? કે જો તમે વિકલ્પ એ અનુસાર કે જો તમે ધાતુને બદલતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ હોય તો એની અંદર એડી પ્રવાહ ઉત્પન્ન થશે. તો હા, બરાબર છે. આપણી જે મેઇન કન્ડિશન છે એ જ કન્ડિશન સાથે આપણો આ વિકલ્પ મેચ થાય છે કે ધાતુને તમે બદલતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એના કારણે એમાં શું તૈયાર થાય છે? એડી પ્રવાહ. પછી એવું કહે છે કે સ્થિર ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા હોય, ના, એ શક્ય નથી. આપણા માટે મૂળ જરૂરિયાત જ શું છે? બદલતું જતું ક્ષેત્ર. પછી એવું છે કે વર્તુળાકાર ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવું તો એવો કોઈ મુદ્દો લાગુ પડતો નથી, અને એમાંથી પસાર કરવો તો એ પણ મુદ્દો લાગુ પડતો નથી. બીજું ખાસ ધ્યાન એ રાખજો કે એડી પ્રવાહનો આ પ્રશ્ન તો તમને પૂછેલો છે PMT 1988 ની અંદર, પણ છેલ્લે નીટમાં નજીકના વર્ષમાં લગભગ 2021માં એવો પ્રશ્ન પૂછેલો હતો કે નીચેનામાંથી કોની અંદર એડી પ્રવાહનો ઉપયોગ થતો નથી? તો હવે સામાન્ય રીતે સાધનોના નામ આપેલા હતા કે ટ્રેનની મેગ્નેટિક બ્રેક, તો ટ્રેનની મેગ્નેટિક બ્રેકમાં એડી પ્રવાહનો ઉપયોગ થાય છે. બીજો પ્રશ્ન એવો આપેલો હતો કે ઇન્ડક્શન ફર્નેસ. ઇન્ડક્શન ફર્નેસ એટલે કે એવી ભઠ્ઠી કે જેની અંદર તમે ધાતુ નાખો એટલે એ ભઠ્ઠીની ફરતે ખૂબ જ ઊંચા મૂલ્યનો બદલતો એસી પ્રવાહ લાગુ પાડેલો હોય, જેના કારણે ધાતુની અંદર એડી પ્રવાહ તૈયાર થાય અને એ એડી પ્રવાહ ધાતુની અંદર એટલી ગરમી ઉત્પન્ન કરી દે કે જેના કારણે ધાતુનું તાપમાન વધી અને એ પીગળી જાય. એટલે ફર્નેસ, ભઠ્ઠી જે પીગાળી શકે એ. પણ કેવી? ઇન્ડક્શન. ઇન્ડક્શન એટલે કે પ્રેરકત્વ, કે જેની અંદર કોઈ પણ એક પ્રકારના ક્ષેત્ર વડે શું તૈયાર થઈ શકે? પ્રવાહ. તો એ બધી ચર્ચાઓના આધાર ઉપર ઇન્ડક્શન ફર્નેસ એ કેના ઉપર કાર્ય કરે? એડી પ્રવાહ ઉપર કાર્ય કરે છે. પછી જે કઈ વિદ્યુતીય ચુંબકો છે એ પણ કોના ઉપર કાર્ય કરવાના છે? એડી પ્રવાહની અસર ઉપર કાર્ય કરવાના છે. તો આ ત્રણનો ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે આ ત્રણ કેના ઉપર કાર્ય કરે છે? એડી પ્રવાહ ઉપર. હું અત્યારે સાથે એને એટલા માટે કહી દઉં છું જ્યારે MCQ આવે ત્યારે તમને ઓલરેડી એ યાદ હોય, અને એડી પ્રવાહનો જ મુદ્દો છે એટલે તમે મલ્ટિપલ રીતે એ વસ્તુને 2-3 વાર ધ્યાનમાં લ્યો તો તમને ભૂલાય નહીં. ચાલો પછીનો MCQ આપણે જોઈએ. ઇન્ડક્ટરમાં ઉર્જાનો સંગ્રહ થાય છે. તો સીધી વાત છે, આપણે હમણાં ચર્ચા કરેલી હતી ઇન્ટ્રોડક્શનમાં જ કે ઇન્ડક્ટરની અંદર ઉર્જાનો સંગ્રહ કયા રૂપે થાય છે? ચુંબકીય ક્ષેત્રના રૂપે. તો જવાબ શું આવશે? તેના ચુંબકીય ક્ષેત્રમાં. એટલે આન્સર લાગુ પડશે સી. હવે તેના વિદ્યુતીય ક્ષેત્રમાં કોણ આવશે? તો યાદ રાખીશું આપણે કેપેસિટર. કેપેસિટર પોતાની અંદર જે કંઈ પણ ઉર્જા સંગ્રહ કરે છે કયા રૂપે કરે છે? વિદ્યુતીય ક્ષેત્રના રૂપે. તો જો બંનેના સમીકરણ આપણે નોટ ડાઉન કરી લઈએ. UC કેપેસિટરની સ્થિતિ ઉર્જા, તો એના માટે આપણે લખીએ છીએ 1/2 CV², અથવા તો આપણે એવું લખતા હોઈએ છીએ કે Q²/2C. જો અહીં આવે છે Q એટલે શું થાય? Q એટલે થશે સ્થિર વીજભાર. Q નો અર્થ શું થશે? સ્થિર વીજભાર. એટલે આપણે એવું સમજી શકીએ કે કેપેસિટર કેના ઉપર કાર્ય કરે છે? સ્થિર વીજભાર સાથે. એની જ સાથે તમે ઇન્ડક્ટરની વાત કરો તો UL બરાબર શું થશે? 1/2 LI². તો અહીં શું આવે છે? I એટલે શું થઈ ગયો અહીં અર્થ? તો કે ગતિમાન વીજભાર. અને ગતિમાન વીજભારને આપણે શું કહીએ છીએ? કે ગતિમાન વીજભાર આપણને આપે છે પ્રવાહ. તો જો તમને કોઈ એવો MCQ પૂછવામાં આવે કે નીચેનામાંથી કોના માટે ગતિમાન વીજભારની જરૂર છે, તો ગતિમાન વીજભારની જરૂર કોના માટે હશે? આપણને ઇન્ડક્ટર માટે હશે, કારણ કે ઇન્ડક્ટરના દરેક સમીકરણની અંદર શું આવવાનું છે? I. જ્યારે કે તમે કેપેસિટરની વાત કરો તો એની અંદર સ્થિર વિદ્યુતભાર Q જોવા મળે છે. Q ની બદલે I જેવું તમને ક્યાંય જોવા મળતું નથી. એટલે ખાસ આપણે બીજા MCQ ને પણ આની સાથે જોડાતા ધ્યાનમાં રાખવાના છે. ચાલો પછીનો MCQ જોઈએ. L બરાબર 40 મિલી હેનરી, એટલે કે તમને આત્મપ્રેરકત્વની માહિતી આપેલી છે. ના આત્મપ્રેરકત્વમાં 4 મિલી સેકન્ડમાં, એટલે તમને સમય આપેલો છે કે 4 મિલી સેકન્ડમાં 1 એમ્પિયરથી 11 એમ્પિયર જેટલો પ્રવાહ નિયમિત રીતે વધારીએ. જો 1 થી 11 કરવાનો છે એટલે પ્રવાહ કેવો કરવાનો છે? વધારવાનો છે. તો આ પ્રક્રિયા દરમિયાન ગૂંચળામાં પ્રેરિત EMF ખાલી જગ્યા. તો હવે સીધી વાત છે, આપણી પાસે EMF નું સમીકરણ શું છે? EMF બરાબર -L × dI/dt. આવું કંઈક છે.
તો અહીં આપણને જો પ્રવાહ 1 એમ્પિયરથી કેટલો આપેલો છે 11 એમ્પિયર, એટલે કે ડેલ્ટા આઈ તમને અહીં કેટલું આપવામાં આવેલું છે ડેલ્ટા આઈ. તો ડેલ્ટા આઈ 11 માઇનસ 1 એટલે ડેલ્ટા આઈ બરાબર કેટલું થઈ ગયું 10 એમ્પિયર. એની જ સામે કેટલા સમયમાં આ પ્રક્રિયા થઈ રહેલી છે તો એ થાય છે 4 મિલિસેકન્ડમાં, એટલે કે ડેલ્ટા ટી તરીકે તમને શું આપવામાં આવેલું છે 4 મિલિસેકન્ડ. મિલી એટલે 10⁻³ સેકન્ડ. પછી તમને આત્મપ્રેરકત્વ L નું મૂલ્ય આપવામાં આવેલું છે. તો L બરાબર કેટલું આપી દેવામાં આવેલું છે? L બરાબર આપેલું છે 40 મિલી હેનરી, એટલે કે 10⁻³ હેનરી. અને આપણે શું મેળવવાનું છે? EMF. તો બધી કિંમત આપેલી છે, આપણે આ સમીકરણમાં બધી કિંમત મૂકી દઈએ એટલે આપણને આન્સર મળી જશે. તો ધેરફોર એપ્સાઇલોન એના બરાબર L બરાબર કેટલું આપવામાં આવેલું છે 40 ગુણ્યા 10⁻³ એને ગુણ્યા હવે ડેલ્ટા આઈ, તો ડેલ્ટા આઈ બરાબર કેટલું આપવામાં આવેલું છે 10 એને ભાગ્યા ડેલ્ટા ટી બરાબર કેટલું આપવામાં આવેલું છે 4 ગુણ્યા 10⁻³ 10 ઉપર આ -3 10 ઉપર આ -3 બંને થશે કેન્સલ આઉટ. આ 4 અને 40 આ બંને પણ કેટલાથી કેન્સલ આઉટ થઈ જશે 10 થી. તો એના ઉપરથી એપ્સાઇલોન બરાબર શું જવાબ બને છે? એપ્સાઇલોન બરાબર જવાબ બને છે 10 ગુણ્યા 10 એટલે કે 100 વોલ્ટ. તો કેટલું EMF તૈયાર થશે? 100 વોલ્ટ. કયો વિકલ્પ મેચ થાય છે? વિકલ્પ એ. તો જો આપણે સાવ સરળ એવા MCQ આપણને જોવા મળે છે કે જે આપણે 4-5 ન્યુમેરિકલ્સ તરીકે જે કંઈ ક્વેશ્ચન નોટ ડાઉન કરેલા હતા બસ એ જ મુદ્દામાંથી પ્રશ્નો નીકળશે. પછીનો પ્રશ્ન છે 1 એમ્પિયરના પ્રવાહનું વહન કરતા 100 મિલી હેનરી. 100 મિલી હેનરી એટલે કેનું મૂલ્ય આપવામાં આવેલું છે L, અને 1 એમ્પિયરના પ્રવાહનું વહન કરતા એટલે જે તે સમયે પ્રવાહનું મૂલ્ય આપેલું છે કેટલું આપેલું છે I ના ગૂંચળાના ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહ પામતી ઉર્જા. હવે ગૂંચળાની ચર્ચા છે એટલે ઇન્ડક્ટર થઈ ગયો, એટલે ઇન્ડક્ટરની સ્થિતિ ઉર્જાનું સમીકરણ આપણે ઉપયોગમાં લઈશું. તો આપણે અહીં લખી શકીએ કે સ્થિતિ ઉર્જા, તો સ્થિતિ ઉર્જા UL, ઇન્ડક્ટર માટેની સ્થિતિ ઉર્જા UL બરાબર શું છે 1/2 LI². તો એના ઉપરથી 1/2 L. ઇન્ડક્ટન્સ કેટલું આપેલું છે 100 મિલી હેનરી. તો અહીં આપણે લખીશું 100 એને ગુણ્યા 10⁻³ અને પ્રવાહ કેટલો આપેલો છે જે તે સમયે 1 એમ્પિયર, એટલે 1 એનો અહીં શું લેવામાં આવશે વર્ગ. એના ઉપરથી હવે આ 100 અને આ 2 કેટલાથી ફ્રેક્શન કેન્સલ આઉટ થશે 50. તો અહીં આપણે લખી શકીએ 50 એને ગુણ્યા 10⁻³ સ્થિતિ ઉર્જાની ચર્ચા છે એટલે એકમ લાગુ પડશે જૂલ. પણ શું આવો એક એકમ ખરો કે 50 ગુણ્યા 10⁻³ નહીં? તો આને આપણે એકદમ પાવર કાઢી અને લખવો પડશે, એટલે લખવામાં આવશે 0.05 જૂલ. કારણ કે 10 ઉપર -3 છે એટલે 50 ને ભેગા શું કરવાના થાય 1000 કરવાના થાય, એટલે એ પરિસ્થિતિમાં આપણે 3 0 શિફ્ટ કરવા પડશે, એટલે આન્સર શું બનશે UL એના બરાબર 0.05 જૂલ. તો કયો વિકલ્પ મેચ થાય છે? અનુસાર વિકલ્પ મેચ થશે C. ચાલો પછીનો MCQ જોઈએ. જ્યારે ગૂંચળામાં 1 મિલિસેકન્ડમાં, એટલે અગેઇન તમને શું આપેલો છે સમયગાળો. એક રીતે જો આટલા સમયમાં એવું કીધું એટલે એ શું આપેલો હોય સમયગાળો. 3 એમ્પિયરથી 2 એમ્પિયર જેટલો પ્રવાહ બદલતો હોય, એટલે હકીકતમાં આયાથી તમને કેની માહિતી આપી દેવામાં આવેલી છે ડેલ્ટા આઈની. અને જો 3 એમ્પિયરથી 2 એમ્પિયર એટલે કે પ્રવાહના ઘટવાની ચર્ચા છે અને 5 વોલ્ટનું EMF ઉત્પન્ન કરે છે. એટલે હવે જો તમને EMF એપ્સાઇલોનની માહિતી આપી દેવામાં આવેલી છે કે EMF આટલું ઉત્પન્ન થાય છે, તો તેનું આત્મપ્રેરકત્વનું મૂલ્ય કેટલું થાય? એટલે કે આપણને શું પૂછવામાં આવેલું છે L. તો ફરી પાછું આપણું જે EMF નું સમીકરણ છે એના ઉપરથી જ કે એપ્સાઇલોન બરાબર શું થશે -L /di/dt. તો આના ઉપર આપણે L જોઈએ છે એટલે પહેલેથી જ આપણે L ને કરતા બનાવી લઈએ કે L બરાબર શું થઈ જશે એપ્સાઇલોન ડેલ્ટા ટી એના છેદમાં ડેલ્ટા આઈ, અને આગળ નિશાની કેવી રહેશે માઇનસ. હવે જો અહીં આપણને ડેલ્ટા આઈ બરાબર કેટલું આપેલું છે? ડેલ્ટા આઈ બરાબર આપેલું છે 2 - 3 એટલે કેટલું થઈ જશે -1 એમ્પિયર. તો એના ઉપરથી આપણે અહીં કહી શકીએ L એના બરાબર EMF કેટલું તૈયાર થવાની વાત છે? EMF તૈયાર થાય છે 5 વોલ્ટ. તો આપણે એપ્સાઇલોન બરાબર લખી શકીએ માઇનસ, અહીં લખીએ 5. પછી ડેલ્ટા ટી સમયગાળો કેટલો આપેલો છે 1 મિલિસેકન્ડ છે,
એટલે 10⁻³ સેકન્ડ એને ડિવાઇડેડ બાય પ્રવાહનો ફેરફાર કેટલો છે -1 એટલે આ લખીએ -1 માઇનસ માઇનસ થઈ જશે પ્લસ અને એના ઉપરથી જવાબ બનશે L એના બરાબર 5 ગુણ્યા 10⁻³ હેનરી. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે L એના બરાબર 5 10⁻³ એટલે મિલી હેનરી. તો કયો વિકલ્પ મેચ થાય છે? L બરાબર 5 મિલી હેનરી વિકલ્પ મેચ થાય છે બી. તો જો સમીકરણ તો તમે આનું આ જ યુઝ કર્યું, પણ એક વખત તમને આ સમીકરણ ઉપરથી શું પૂછવામાં આવ્યું હતું? એપ્સાઇલોન. તો પછી બીજા સમીકરણમાં તમને આના ઉપરથી શું પૂછવામાં આવ્યું? L. એટલે કે ટૂંકમાં સમીકરણમાંથી કરતા કોને બનાવવા એ વાત અલગ છે, બાકી સમીકરણ તમારું બદલવાનું નથી. પછીનો MCQ જોઈએ. એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં, એટલે એક રીતે જોઈ શકીએ તો લગભગ તો તમને આ સમયગાળો જ આપેલો છે, લગભગ આ તમારા માટે શું છે? ડેલ્ટા ટી માં 10 એમ્પિયરથી પ્રવાહ બદલાઈને 0 થાય છે. એટલે 10 એમ્પિયરથી પ્રવાહ બદલાઈને 0 થવું એટલે પ્રવાહ ઘટે છે અને ડેલ્ટા આઈ બરાબર હકીકતમાં શું થશે? 10 એમ્પિયર. પણ કેવા? માઇનસ, કારણ કે પ્રવાહ ઘટતો એટલે અંતિમ માઇનસ પ્રારંભિક કરો એટલે જવાબ કેવો આવશે? નેગેટિવ. ત્યારે તેમાં પ્રેરિત EMF 220 વોલ્ટ ઉત્પન્ન થાય છે. તો ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કેટલું થાય? તો હવે ફરી પાછો આની અંદર મુદ્દો એ જ આવ્યો કે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ એટલે કે L આપણે મેળવવાનું છે. તો ફરી પાછું આપણે લખીએ અહીં એપ્સાઇલોન બરાબર -L /di/dt. અને જો આપણે L જોઈતું હોય તો L ને આપણે કરતા બનાવીએ એટલે થશે એપ્સાઇલોન /dt/di. અને આગળ નિશાની કેવી? માઇનસ. તો L એના બરાબર. હવે એપ્સાઇલોન કેટલું આપવામાં આવેલું છે? એપ્સાઇલોન આપણને આપેલું છે 220 વોલ્ટ. એટલે અહીં આપણે લખીશું 220 વોલ્ટ ઇન્ટુ ડેલ્ટા ટી કેટલો આપવામાં આવેલો છે? 0.5 સેકન્ડ. 0.5 સેકન્ડ. ડેલ્ટા આઈ એ તમને આપવામાં આવેલું છે -10 એમ્પિયર. -10 એમ્પિયર. હવે એક વખત 0 અહીંથી થઈ જશે કેન્સલ આઉટ અને આપણી જે સમીકરણની માઇનસ નિશાની હતી ઈ અને આ એક ઈ બે થઈ જશે પ્લસ. તો અત્યારે કેટલી કિંમત વધે છે? L એના બરાબર 22 એને ગુણ્યા, હવે જો 0.5 એટલે શું? 0.5 એટલે 1/2. 0.5 એટલે શું થઈ જશે? 1/2. તો એ પરિસ્થિતિ અનુસાર 22 અને 2 કેટલાથી એનો ફેક્ટર ચાલશે? 11. એટલે 11 અને L એટલે એકમ શું લાગુ પડશે? હેનરી. તો 11 હેનરી. કયો વિકલ્પ મેચ થાય છે? વિકલ્પ સી. ચાલો પછીનો MCQ જોઈએ. 2 મિલી હેનરી આત્મપ્રેરકત્વ વાળા ઇન્ડક્ટરમાં I બરાબર t² × e⁻t સંબંધ અનુસાર પ્રવાહમાં, એટલે જો પ્રવાહનો ફેરફાર આપ્યો છે, પણ એ પ્રવાહનો ફેરફાર કોની સાથે આપેલો છે? સમયની સાથે ફેરફાર થાય છે. એટલે એક રીતે તમને આપેલો છે આ I, અને એ I ઉપરથી તમારે શું મેળવવાનું છે? આ I ઉપરથી આપણે મેળવવાનું છે di/dt. તો એ મેળવવા માટે તમારે આ સમીકરણનું વિકલન કરીને ક્યાંક આગળ વધવું પડશે. તો L આપી દીધું છે, પ્રવાહનો ફેરફાર સમય સાથે કઈ રીતે થાય છે એના માટે સમીકરણ આપી દીધેલું છે. તો કયા સમયે, એટલે કે t બાબતેનો પ્રશ્ન છે કે સમય મેળવો, કયા સમયે પ્રેરિત EMF 0 થશે? એટલે કે પ્રેરિત EMF કેટલું થઈ જતું હોય? 0. એટલે આપણે t ની માહિતી મેળવવાની છે. તો આપણને ઇન્ડિકેશન તો એવું જ આપે છે કે આપણે જે EMF નું સમીકરણ છે એનું જ આપણે યુઝ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે લખીએ EMF નું સમીકરણ કે એપ્સાઇલોન બરાબર -L /di/dt. હવે આપણે એવું કરવાનું છે કે આ સમીકરણ અનુસાર કોઈ પણ સમયે EMF ની કિંમત કેવી કરવાની છે? 0. તો એના માટે સૌથી પહેલા તો આપણે આ સમીકરણમાં કોની રિક્વાયરમેન્ટ છે? di/dt ની. તો આપણે di/dt કેના ઉપરથી મેળવી શકીએ? આના ઉપરથી. તો સૌથી પહેલા તો આપણે એ જ મેળવીએ di/dt. એટલે di/dt એના બરાબર d/dt ઓફ I. I એટલે કોણ છે? t². I એટલે છે t² × e⁻t. હવે જો પ્રવાહનો ફેરફાર સમયની સાથે, તો તમે જોઈ શકો છો કે ઈ પ્રવાહનો આધાર સમયના બે ટર્મ ઉપર છે, એક t² અને બીજું શું છે? e⁻t.
એટલે આ બંને ટર્મ આપણા માટે શું બન્યા? ચલ. અને જ્યારે બે ચલ હોય એક સાથે અને બે વચ્ચે ગુણાકારનો સંબંધ હોય તો વિકલનમાં આપણે કોનો ઉપયોગ કરવો પડે? ગુણાકારના નિયમનો. એટલે અહીં આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે ગુણાકારના નિયમ અનુસાર, વિકલન માટે ગુણાકારના નિયમ અનુસાર. તો ગુણાકારના નિયમ અનુસાર જઈએ એટલે આપણે શું કહીએ છીએ? પહેલું અચળ અને બીજાનું વિકલન. તો પહેલું અચળ રાખીએ એટલે આપણે લખીએ t² અચળ. બીજાનું વિકલન એટલે આનું વિકલન. તો એનું વિકલન શું થશે? અહીં એનું વિકલન થશે, જો e⁻x નું વિકલન હંમેશા થાય e⁻x. એટલે પહેલા હું લખી દઈશ e⁻t એટલે e⁻t નું વિકલન e⁻t. પણ t ની આગળ કોણ છે સહગુણક તરીકે? -1. -1 છે એટલે વધારાની મારે -1 લખવું પડશે. એટલે જો મેં શું કરેલું છે? પહેલું અચળ બીજાનું વિકલન. તો બીજાના વિકલન માટે e⁻x નું વિકલન હંમેશા શું હોય? e⁻x. પણ x નો સહગુણક એટલે કે અહીં આપણા માટે x એટલે t. તો t નો સહગુણક અહીં કોણ છે? -1. તો એ વધારાનો -1 મારે ગુણાકારમાં મૂકવો પડે. પછી હંમેશા વચ્ચે નિયમ અનુસાર વત્તાની નિશાની. હવે શું કરવાનું? બીજું અચળ એટલે હવે કોણ અચળ આવશે? e⁻t અચળ. એટલે હવે હું અહીં લખીશ અચળ તરીકે e⁻t. અને પહેલાનું વિકલન, પહેલું એટલે કોણ છે? t², એનું વિકલન. તો એનું વિકલન અહીં શું થશે? 2 ટાઈમ t. આવું કંઈક થશે. આ થઈ ગયું તમારા માટે શું? di/dt. હવે થોડુંક એવું સાદુરૂપ આપી દઈએ એટલે આ આપણા માટે બની ગયું di/dt. આનું સાદુરૂપ આપીએ એટલે શું થશે? આ માઇનસ વાળું પદ છે એટલે એને પછી લખીએ, આ પ્લસ વાળું પદ છે એટલે એને પહેલા લખીએ. એટલે અહીં આપણે લખી શકીએ 2 ટાઈમ t e⁻t માઇનસ t² અને e⁻t. આવું કંઈક લખી શકાય. હવે આપણે આનો ઉપયોગ કેની અંદર આપણે કરવાનો છે? આપણા બેઝિક સમીકરણમાં કરવાનો છે. તો આપણી જે શરત આપેલી છે અનુસાર આગળ આપણે ચાલીએ. બરાબર છે? તો આપેલી શરત અનુસાર કોઈ એક સમયે EMF 0 એટલે હું એવું કહું કે આ લખું EMF એ કેવું કરવાનું છે? 0. કોઈ એક સમયે એટલે હું આ લખીશ માઇનસ અને આ L. એટલે I સુધી મેં બધું હતું એમને એમ જ લખેલું છે. હવે આપણા માટે જે આ di/dt છે એ di/dt ની કિંમત આપણે અહીંથી લઈ લઈએ અને એ di/dt ની કિંમત આપણે અહીં મૂકીએ એટલે શું થઈ જશે? L. બ્રેકેટની અંદર 2 ટાઈમ t e⁻t અને માઇનસ t² e⁻t. હવે જો આ માઇનસ L ને હું અહીં 0 ના છેદમાં જવા દઉં તો એ કેવા થઈ જશે? 0. એટલે એના ઉપર આપણે એવું કહી શકીએ કે 0 એના બરાબર L અહીંથી થઈ ગયા કેન્સલ આઉટ. એટલે એના બરાબર શું લખી શકાશે? 2 ટાઈમ t e⁻t અને માઇનસ t² e⁻t. હવે આ જે માઇનસ છે એ માઇનસને હું બરાબરની આ બાજુ લઈ આવું તો એ કેવા થઈ જશે? પ્લસ. એટલે હું અહીં શું કહી શકું? ધેરફોર t² e⁻t એના બરાબર 2 ટાઈમ t e⁻t. તો e⁻t કેન્સલ આઉટ. તો એના ઉપરથી વધશે શું? t² એના બરાબર 2 ટાઈમ t. તો હજી એકવાર t પણ કેન્સલ આઉટ. તો અહીં શું વધશે? t એના બરાબર 2 અને એકમ સમય છે એટલે શું લાગુ પડશે? 2 સેકન્ડ. મતલબ કે t બરાબર 2 સેકન્ડ એવી પરિસ્થિતિ હશે કે જો તમારા ગૂંચળાની અંદર પ્રવાહ આવા સમીકરણ અનુસાર બદલતો હોય તો t બરાબર 2 સેકન્ડે એ ગૂંચળાની અંદર તૈયાર થતું EMF કેવું થઈ જશે? 0. એટલે આપણને જે માહિતી આપેલી હતી એને આપણે ડીકોડ એ રીતે કરવી પડે કે ભાઈ તમને EMF સર્ટેન સમયે પૂછેલું છે તો સમીકરણ કોનું યુઝ કરવું પડે? EMF નું જ. અને એ EMF ના સમીકરણમાં આપણે તો જોઈતું હોય di/dt. તો I આપેલો છે એનું વિકલન કરી લો એટલે di/dt મળે જે આપણે મેળવી લીધું. પછી તમને જે શરત આપી છે કે કોઈ સમયે 0 એટલે ઇક્વાલિટીમાં આપણે 0 મૂકી દીધા અને જે કંઈ પણ ગણિતના નિયમ અનુસાર સાદુરૂપ આપવું પડે આપી દીધું. તો t બરાબર આપણને શું મળ્યું? 2 સેકન્ડ. તો આપણો જવાબ શું છે કે ભાઈ t બરાબર 2 સેકન્ડે આ રીતે જો પ્રવાહ બદલતો હોય તો ગૂંચળાની અંદર પ્રેરિત થતું EMF કેવું થશે? 0. ચાલો પછીનો MCQ જોઈએ. પરિપથમાં દર્શાવેલ બલ્બ એકાએક ક્યારે પ્રકાશિત થશે? હવે પરિપથવાળા પ્રશ્નો ઘણા બધા પૂછે છે જેની અંદર કોઈ પ્રકારનો એવો કોઈ મોટો બધો નિર્ણય હોતો નથી. બહુ સરળ એવી ચર્ચા હોય છે એટલે આપણે એ પ્રશ્નોને બહુ બેઝિક નિયમો અનુસાર સમજવા પડે.
હવે જો અહીં તમને એવું દેખાડેલું છે કે આ એક બેટરી છે અને એ બેટરીની સાથે એક ઇન્ડક્ટર જોડેલું છે અને એ ઇન્ડક્ટર સાથે શ્રેણીમાં એક બલ્બ જોડેલો છે અને આયા તમને આપવામાં આવેલી છે કળ એટલે કે આપણા માટે સ્વિચ. તમને એવું કહેવામાં આવેલું છે કે પરિપથમાં દર્શાવેલ બલ્બ એકાએક ક્યારે પ્રકાશિત થશે. મતલબ જો સમજો આખી વસ્તુ કે એકાએક પ્રકાશિત થવો મતલબ કે એનો પ્રકાશ અચાનક રીતે વધી જવો એવું ક્યારે બનશે. તો હવે આપણને અમુક બાબતો એવી ખબર છે કે ઇન્ડક્ટરનો સ્વભાવ શું છે. તો કે ઇન્ડક્ટર જે છે આપણે પહેલા એના કંઈક રિએક્ટન્સ અનુસાર એવું જાણીએ છીએ કે ઇન્ડક્ટર એસી પ્રવાહને શું કરતો હોય છે, બ્લોક. એટલે કે એસી પ્રવાહ એટલે કેવો થયો કહેવાય, બદલતો પ્રવાહ. તો જો અહીં તમને સર્કિટમાં એવું દેખાય છે કે આ તો ડીસી બેટરી છે, ડીસી બેટરી છે એટલે કે એનો પ્રવાહ બદલવાનો નથી. તો પછી આની અંદર ઇન્ડક્ટર કઈ રીતે કાર્ય કરે. તો જે વસ્તુ સમજો આખી કે એસી પ્રવાહમાં હંમેશા પ્રવાહનું મૂલ્ય કોઈ પણ ક્ષણે બદલતું હોય છે, પરંતુ ડીસી પ્રવાહની પરિસ્થિતિ એવી છે કે ડીસી પ્રવાહમાં જ્યારે તમે સ્વિચ ઓન કરો કે સ્વિચ ઓફ કરો એ સમયે એમાં થોડીક ક્ષણ પૂરતો પ્રવાહની અંદર બદલાવ આવે છે, જેના કારણે એટલા સમય પૂરતો ડીસી પ્રવાહ કઈ રીતે વર્તે છે, એક રીતે બદલતા પ્રવાહ તરીકે. એટલે ખાસ આ બાબતને આપણે નોટ ડાઉન કરવાની છે કે એસી પ્રવાહ હંમેશા બદલતો પ્રવાહ છે. આમાં આપણને કોઈ ડાઉટ નથી, પણ જે મૂળ મુદ્દો આપણે જે નોટ ડાઉન કરવાનો છે કે ડીસી પ્રવાહ જ્યારે ઓન કે ઓફ થાય તે સમયે ક્ષણિક બદલતા પ્રવાહ તરીકે વર્તે છે. જો આ બાબત એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે હવે આના પછી હું જે આગળનું ચેપ્ટર કન્સિડર કરવા જઈ રહ્યો છું એ છે એસી સર્કિટ. એસી સર્કિટની અંદર આવા ઘણા બધા પ્રકારના પ્રશ્ન આપેલા છે કે જેની અંદર કોઈ ગણતરી નહીં, આવા સર્કિટ બેઝ ક્વેશ્ચનને નાનો એવો કન્સેપ્ટ લાગુ પડતો હોય. તો એના માટે હું અહીં મારા માટે પૂર્વ તૈયારી કરું છું કે જો કોઈ બાળક આ વિડીયો જોઈ અને પછી ત્યાં જાય છે તો એની પાસે કન્સેપ્ટ મલ્ટિપલ વખત રિપીટ થયેલો હોય કે ડીસી પ્રવાહમાં કોઈ પણ સમયે ચેક કરો તો પ્રવાહ કેવો છે, અચળ. પણ જ્યારે ઓન કે ઓફની વાત કરો તો એટલા ક્ષણિક પૂરતો એ આપણા માટે કેવી રીતે એક્ટ કરશે, બદલતા પ્રવાહ તરીકે એક્ટ કરશે. તો આપણે અહીં એવું જ કંઈક પૂછેલું છે કે એકાએક ક્યારે, મતલબ કોઈક એવી ક્ષણ ક્યારે કે જ્યારે તમારો પ્રવાહ આની અંદર વધવાના કે ઘટવાના કારણે આપણો બલ્બ પ્રકાશિત થાય. તો હવે જો એક વસ્તુ સરળતાથી એક શબ્દને સિક્વન્સમાં સમજજો. હું જ્યારે અહીંથી સ્વિચને ઓફ કરું, સ્વિચને શું કરું છું, ઓફ કરું છું. સ્વિચને ઓફ કરવું એટલે કે અહીંથી આપણે કનેક્શન કટ કરીએ છીએ. કનેક્શન કટ કરીએ એટલે આની અંદર જે પહેલા સર્કિટમાં જે પહેલા રનિંગ વખતે પ્રવાહ વહેતો હતો એ પ્રવાહમાં શું થશે, ઘટાડો થશે. પ્રવાહમાં શું થશે, ઘટાડો થશે. અને પ્રવાહમાં જેવો ઘટાડો થશે એટલે ઇન્ડક્ટરનો સ્વભાવ જ શું છે, ઘટાડાનો વિરોધ કરવો કે પછી વધારાનો વિરોધ કરવો. ઇન શોર્ટ કહીએ તો બદલાવનો વિરોધ કરવો. તો જ્યારે કી તમે ઓફ કરો છો પ્રવાહ તમારો ઘટે છે અને પ્રવાહના ઘટવાના કારણે ઇન્ડક્ટર એ ઘટાડાનો વિરોધ કરશે. તો ઘટાડાનો વિરોધ કરવા માટે પોતે શું કરે, પોતે વધારો કરાવવાની કોશિશ કરે અને પોતે વધારો કરાવવાની કોશિશ કરે છે એના કારણે બલ્બ શું થશે, થોડીક સમય પૂરતો એટલે કે સ્વિચ ઓફ થતી વખતે થોડીક સમય પૂરતો પોતે શું થશે, વધુ પ્રકાશિત થશે. તો આપણા માટે જવાબ શું આવે કે સંપર્ક તૂટે ત્યારે, એટલે કે સંપર્ક તૂટતી વખતે થોડોક સમય માટે શું થાય, પ્રવાહ ઘટે છે. એટલે આપણે એ પરિસ્થિતિ અનુસાર આપણે લખીએ કે કઈ રીતે આપણે ધ્યાનમાં રાખવાના છે સ્ટેપ્સ. તો સ્ટેપ્સ માટે આપણે ધ્યાનમાં રાખીએ કે સૌથી પહેલો બાબત કે સંપર્ક તૂટવો. સંપર્ક તૂટવાનો અર્થ શું થાય, સર્કિટમાં પ્રવાહ અચાનક શું થશે, ઘટશે. હવે જેવો પ્રવાહ અચાનક ઘટે એટલે ઇન્ડક્ટરનો સ્વભાવ શું છે તો કે ઇન્ડક્ટર આ ઘટાડાનો વિરોધ કરશે.
ઇન્ડક્ટર આ ઘટાડાનો શું કરશે? વિરોધ કરશે. આથી તે વધારવાની કોશિશ કરશે. વધારવાની કોશિશ કરશે. તે શું કરશે? વધારવાની કોશિશ કરશે. અને એ થોડોક સમય માટે વધારવાની કોશિશ કરે છે, એના કારણે શું થશે? તો એના કારણે આપણને અહીં વધતો જે બલ્બની પ્રકાશિત અવસ્થા છે એમાં વધારો જોવા મળશે. આથી તે ક્ષણે બલ્બ વધુ પ્રકાશિત મળશે. તે સમયે બલ્બ કેવો મળશે? વધુ પ્રકાશિત મળશે. એટલે કયા કેસમાં આપણને વધુ પ્રકાશિત મળે? સંપર્ક તૂટવાના કેસમાં. હવે જો તમે આનાથી અવળું વિચારો કે તમે માની લો કે એમ કરો કે સંપર્ક જોડો. સંપર્ક જોડશો એટલે શું થાય? સર્કિટમાં પ્રવાહ અચાનક વધે, બરાબર છે ને? પ્રવાહ વધે તો ઇન્ડક્ટર શું કરે? એ વધારાનો વિરોધ કરે, અને વધારાનો વિરોધ કરે એટલે પોતે શું કરવાની કોશિશ કરે? ઘટાડવાની કોશિશ કરે. અને ઘટાડવાની કોશિશ કરે તો શરૂઆતમાં બલ્બ વધુ પ્રકાશિત ન થાય. શરૂઆતમાં બલ્બ કેવો થાય? ઓછો પ્રકાશિત થાય. હા, પછી પ્રવાહ અચળ થઈ ગયા પછી પોતે જે છે એ બલ્બ પોતાની જે વાસ્તવિક પ્રકાશિત ક્ષમતા હોય એ ક્ષમતાએ પ્રકાશિત થવા લાગશે. પણ આજે થોડીક સમય પૂરતા બદલાવની આપણે વાત કરીએ તો સમય પૂરતો બદલાવ કંઈક આપણને આ પ્રકારની સિક્વન્સમાં મળે છે. તો ખાસ આ બધા શબ્દોને ધ્યાનમાં રાખજો, કારણ કે આવા પ્રકારના પ્રશ્નો ઘણા બધા છે. એટલે આપણે ખાસ એ બાબતોને ધ્યાનમાં રાખવાની છે. અને આ ચેપ્ટર માટે નહીં, આપણું જે આગળનું ચેપ્ટર છે એસી સર્કિટ, એની અંદર પણ આપણને આવા બહુ બેઝિક કન્ક્લુઝન વાળા પ્રશ્નો પૂછેલા છે કે જો નાની બાબત ધ્યાનમાં રાખીએ ને તો એ પ્રશ્ન આપણાથી સમાધાન આવે. તો ચાલો નેક્સ્ટ MCQ જોઈએ. આઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમયની સાથે બદલાય છે. એટલે આપણા માટે આપણને એક આકૃતિ એવી આપેલી છે કે જેમાં પ્રવાહ સમયની સાથે કેમ બદલાય એ આપણને દર્શાવવામાં આવેલું છે. તો આપણા માટે આ પહેલી આકૃતિ. આ પહેલી આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે વાય એક્સિસ ઉપર આપણને શું આપવામાં આવેલું છે? પ્રવાહ I. અને એક્સ એક્સિસ ઉપર આપણને શું આપવામાં આવેલું છે? સમય t. અને જો અહીં તમને દરેક સમય કેપિટલ T/4, કેપિટલ T/2, કેપિટલ 3T/4 એવી રીતે આપવામાં આવેલું છે. એટલે એ હકીકતમાં તમને શું દર્શાવે છે કે માની લો કે સમયનું તમારું એક આખું સાયકલ છે. એ સાયકલની અંદર પ્રવાહ 3 અલગ અલગ રીતે બદલાય છે. શરૂઆતમાં પ્રવાહ વધે છે અને એ વધવાની પછી વચ્ચેના સમયગાળામાં પ્રવાહ અચળ છે અને પછી પ્રવાહ શું થાય છે? ઘટે છે. એટલે એ આખા આવર્તકાળ ઉપર પ્રવાહનો કંઈક આવો બદલાવ તમને આપેલો છે. એટલે શું કહેલું છે કે પ્રવાહ I આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમયની સાથે બદલાય છે. સમય સાથે પ્રેરિત EMF નો ફેરફાર નીચેના પૈકી કયો હશે? એટલે કે આ તમારા માટે થઈ ગઈ રકમ અને આ તમારા માટે થઈ ગયા વિકલ્પો, કે જેની અંદર તમને y એક્સિસ ઉપર દરેકમાં શું આપવામાં આવેલું છે? EMF. અને એ EMF નો બદલાવ કોની સાથે તમને આપવામાં આવેલો છે? સમયની સાથે આપવામાં આવેલો છે. હવે જો અત્યાર સુધી આપણે એવા પ્રકારના MCQ ગણ્યા કે જેમાં એપ્સાઇલોન બરાબર -L × di/dt એવા પ્રકારના સમીકરણનો ઉપયોગ કરીને આંકડાકીય જવાબ લઈ આવતા હતા. પણ આની અંદર તમને આંકડાકીય જવાબ નહીં, આની અંદર તમને ગ્રાફના રૂપમાં પ્રશ્ન પૂછેલો છે. અને આવા પ્રશ્નો એસી સર્કિટમાં પણ 4-5 આપેલા છે. અને આમાં પણ હજી 1-2 ક્વેશ્ચન આગળ આવવાના જ છે કે જે ગ્રાફ ઉપરથી તમારે કંઈક પરિણામ મેળવવાનું હોય અને તમારા દાખલાની અંદર ઉપયોગમાં લેવાનું હોય. તો જો આપણે અહીં એ બાબત સમજી શકીએ કે આપણને આટલો જે ભાગ આપેલો છે, શરૂઆતનો ભાગ, એ શરૂઆતના ભાગની અંદર પ્રવાહનો બદલાવ કેવો છે કે સમય સાથે પ્રવાહ વધે છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ ગાળાની અંદર di/dt, આ ગાળાની અંદર di/dt કેવો છે? ધન છે. એટલે કે di/dt નું મૂલ્ય આ ગાળામાં કેવું છે? પ્લસ. આ ગાળાની અંદર તમે વિચારો તો di/dt, એ ગાળાની અંદર di/dt કેવો છે? શૂન્ય છે. કઈ રીતે શૂન્ય? જો સમજો, I વિરુદ્ધ t ના ગ્રાફમાં હંમેશા તમે જ્યારે I/t ની વાત કરો એટલે એને શું કહેવાય? ઢાળ કહેવાય. તો જો આયા ઢાળ વધતો ઢાળ છે અને આયા ઢાળ કેવો છે? અચળ છે. ઢાળ એટલે અહીં શૂન્ય થઈ ગયો અને આયા ઢાળ વધતો એટલે કેવો હતો? પોઝિટિવ. હવે આ ભાગની અંદર, આ ભાગ એટલે કે I થી આયા સુધી, એ પરિસ્થિતિની અંદર di/dt ઢાળ કેવો છે? ઘટતો. ઘટતો એટલે કે કેવો છે આપણા માટે? આપણા માટે છે ઋણ. તો આપણને 3 એવા ભાગ મળી ગયા કે જેમાં ઢાળ એક કેસમાં ધન, એક કેસની અંદર શૂન્ય અને એક કેસની અંદર કેવો છે? ઋણ છે.
તો બસ હવે આપણી પાસે જે ઈએમએફનું સમીકરણ છે એના અનુસાર આપણે વિચાર કરીએ તો ઈએમએફનું સમીકરણ તો ઈએમએફનું સમીકરણ કઈ રીતે છે? એપ્સાઇલોન બરાબર -L × di/dt. હવે જો બાળકોમાં ખાસ ધ્યાન રાખજો કે જો આની અંદર તમે આ માઇનસ નિશાનીને તમે અવગણી ગયા તો આની અંદર તમારો જે જવાબ છે એ ખોટો સાબિત થશે. તો હવે જો આપણી પાસે ત્રણેય કિસ્સા એટલે કે આ પહેલો કિસ્સો, પછી આ બીજો કિસ્સો અને આ ત્રીજો કિસ્સો, જે કંઈ પણ તમારી પાસે di/dt ના મૂલ્યો છે એને આપણે આ ત્રણેયની અંદર અપ્લાય કરીએ. તો આપણે એવું કરીએ કે ધેરફોર પહેલા ભાગની અંદર જે ઈએમએફ મળે આપણે એને કહીએ એપ્સાઇલોન 1. તો એપ્સાઇલોન 1 બરાબર શું છે? -L. હવે di/dt કેવો છે? di/dt પ્લસ છે તો આપણે અહીં લખીએ પ્લસ di/dt. તો આપણે એવું કહી શકીએ કે ઋણ ઈએમએફ પણ કેવું હશે આ ભાગમાં? અચળ. ઋણ ઈએમએફ કેવું? અચળ. જો સમજો ઘણા બાળકોને એમ થાય પણ સાહેબ di/dt છે તો એ તો બદલતું ન થાય. સમજો di/dt એટલે ઢાળ, અને ઢાળ આપણા માટે અહીં કેવો છે? આટલા ભાગમાં ઢાળનું મૂલ્ય અચળ છે, બરાબર છે? એટલે પહેલા ભાગની અંદર ઋણ ઈએમએફ અને મૂલ્ય કેવું થશે? અચળ. હવે બીજા ભાગની વાત કરીએ તો કે ધેરફોર બીજો ભાગ ઈએમએફ એપ્સાઇલોન 2 -L × di/dt. પણ હવે સમજો આ ભાગની અંદર di/dt કેવો છે? 0 છે. એટલે એ ભાગ માટે આપણે એનું મૂલ્ય લખીએ 0. તો આન્સર કેવો બનશે? 0. એટલે આપણે એવું કહી શકીએ કે આ ભાગમાં ઈએમએફ 0. આ ભાગની અંદર ઈએમએફ કેવું? 0. હવે એ જ રીતે તમે ચર્ચા કરો એપ્સાઇલોન 3 ની ત્રીજા ભાગમાં તો -L × di/dt. તો એ ત્રીજા ભાગની અંદર -L. di/dt કેવું છે? ઋણ છે. એટલે આપણે અહીં કેવું લખવાનું થશે? -di/dt. અને માઇનસ માઇનસ કેવું થઈ જશે? પ્લસ L × di/dt. એટલે આપણે અહીં શું કહેશું કે ધન ઈએમએફ અને કેવું થશે? આ અચળ. ધન ઈએમએફ અચળ. એટલે આપણા માટે ત્રીજા ભાગમાં. તો જો આપણી પાસે બધા પરિણામ આવી ગયા તો પહેલા ભાગની અંદર ઈએમએફ કેવું? ઋણ અને અચળ. તો આપણે એવો ભાગ ગોતો આ વિકલ્પોમાંથી કે જે ઋણ અને અચળ હોય. તો જો આયા છે ઋણ અને અચળ એટલે કે આ નેગેટિવ ઈએમએફ છે, કારણ કે જો આ 0 થી એ ક્યાં આવે છે? નીચે. એટલે આ નેગેટિવ ઈએમએફ છે અને અચળ છે, બરાબર? પછી શું આપેલું છે? બીજો ભાગ. બીજા ભાગની અંદર કઈ અવસ્થા આપેલી છે કે આ ભાગમાં ઈએમએફ 0 છે. તો જો આયા પણ ઈએમએફ આપણને 0 મળે છે, બરાબર છે? પછી આપણે વિચાર કરીએ ત્રીજા ભાગની. તો ત્રીજા ભાગની અંદર ઈએમએફ કેવું છે? ધન અને અચળ. તો અહીંયા તમે જોઈ શકો ધન અને અચળ. તો આપણા માટે યોગ્ય વિકલ્પ કયો બને છે? યોગ્ય વિકલ્પ બને છે વિકલ્પ એ. એટલે પહેલો ભાગ આપણા માટે ઋણ અને અચળ, બીજો ભાગ આપણા માટે 0 અને ત્રીજો ભાગ ધન અને અચળ. આ બધામાં તો ઈએમએફ બદલતા આપ્યા. જો ઈએમએફ વધે છે તો ઈએમએફ વધવાની આપણી પાસે કોઈ ચર્ચા નથી. આ ઈએમએફ બદલવાની ચર્ચા છે. તો આ બેયની અંદર બદલવા વાળું ઈએમએફ લાગુ પડતું નથી. પણ જે હમણાં મેં તમને કહેલું હતું કે હવે નિશાનીની ખાસ જરૂરિયાત છે. જો તમે આયા એવું કર્યું હોત કે ફૂટે 12 ઇંચનો ફેર હાલે ભાઈ એવું બધું મોટું એવું જવા દો, તો એ પરિસ્થિતિમાં જો આ નિશાની અવગણી નાખેલી હોત તો આ જેટલા જવાબ તમારા આ ઋણ આવ્યું ને એ પહેલામાં ધન આવત, આ તો 0 જ રહેત. પણ જ્યાં બીજામાં ધન આવ્યું ને એ તમારું કેવું આવી જાત? ઋણ આવી જાત. તો તમારો વિકલ્પ આની જગ્યાએ કયો બની જાત? આ. અને એ યોગ્ય વિકલ્પ નથી. એટલે ખાસ જો નિશાનીને તમે અવગણી હોત તો તમે ડી વિકલ્પ લેત અને માત્ર ઇંક બગાડીને કુંડાળું કાઢો એવું થાત અને કુંડાળા કાઢ્યા બરાબર જ થાત. એટલે ખાસ ધ્યાન રાખજો. આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ ટર્મ હતી કે કઈ રીતે ટર્મ્સને ધ્યાનમાં લેવાની છે. ચાલો પછીનો એમસીક્યુ જોઈએ. નીચે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર 10 ઓહમ, એટલે આ આપણને આપવામાં આવેલું છે અવરોધનું મૂલ્ય R. 10 ઓહમ અવરોધવાળી કોઇલમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી સમયના વિધેય તરીકે કોઇલની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય છે. તો કોઇલ સાથે સંકળાયેલા ફ્લક્સનું મૂલ્ય વેબરમાં કેટલું થાય? હવે જો આની અંદર આપણે એ ચર્ચા કરવાની છે કે કોઈ પણ કોઇલમાં સમયની સાથે બદલતો પ્રવાહ લાગુ પાડવામાં આવે છે. તો એ પરિસ્થિતિમાં એ કોઇલ સાથે સંકળાયેલા ફ્લક્સનું મૂલ્ય કેટલું થાય? તો એ તમે જોઈ શકો છો y એક્સિસ ઉપર તમને શું આપેલો છે? પ્રવાહ. x એક્સિસ ઉપર શું આપેલો છે?
સમય. અને આ ગ્રાફની અંદર તમે એનું મૂલ્ય જુઓ તો પ્રવાહ શું થાય છે? જો t બરાબર 0 સમયે પ્રવાહ હતો 4 એમ્પિયર એટલે મેક્સિમમ, જે ઘટી અને પર્ટિક્યુલર ટાઈમે કેટલો થઈ ગયો? 0.1 સેકન્ડે, એટલે t બરાબર કેટલા? 0.1 સેકન્ડે ઘટીને પ્રવાહનું મૂલ્ય કેવું થઈ જાય છે? 0. તો આ રીતે પ્રવાહનો બદલાવ આપેલો છે. હવે કોઈ પણ ગ્રાફમાંથી આપણને બે ફાયદા મળે. કાં તો તમે ગ્રાફનો ઢાળ લઈ શકો અને કાં તો તમે ગ્રાફનું ક્ષેત્રફળ એટલે કે એરિયા લઈ શકો. ઢાળ લેશો તો શું કરશો? y ના છેદમાં x. તો આ ગ્રાફ માટે y ના છેદમાં x કરવા જાવ તો શું મળે? ડેલ્ટા i એના છેદમાં ડેલ્ટા t. અથવા જો તમે આના ગ્રાફ માટે એરિયાની વાત કરો એટલે કે આ ગ્રાફથી ઘેરાયેલા ક્ષેત્રફળની ચર્ચા કરો તો ક્ષેત્રફળ માટે તમારે શું કરવાનું થાય? ક્ષેત્રફળ માટે તમે કરશો y into x. તો y એટલે તમારા માટે કોણ છે? y એટલે આપણા માટે પ્રવાહ અને x એટલે આપણા માટે કોણ? સમય. તો આવું કંઈક કરવાનું થાય. પણ જો તમે ઢાળ લ્યો છો ડેલ્ટા i ના છેદમાં ડેલ્ટા t, તો એ તો તમને ફાયદો કેની અંદર આપશે? એ ફાયદો આપશે તમને EMF-માં. તો શું તમને EMF પૂછેલું છે? નહીં. તમને અહીં પૂછવામાં આવેલું છે ફ્લક્સનું મૂલ્ય વેબરમાં. તો ફ્લક્સનું મૂલ્ય વેબરમાં પૂછેલું હોય તો તમારે ફ્લક્સ મેળવવા માટે ડેલ્ટા i ના છેદમાં ડેલ્ટા t ની કોઈ જરૂરિયાત નથી. તો આપણે શું કરી શકીએ? આનું ક્ષેત્રફળ લઈ શકીએ. પણ હવે વિચારવાની વાત એ છે કે આનું ક્ષેત્રફળ કઈ રીતે લેવાય? તો જો સમજો, આપણે જ્યારે મેં તમને પહેલો પાર્ટ સમજાવ્યો એટલે કે આ ચેપ્ટરના પહેલા પાર્ટની હું જ્યારે ચર્ચા કરતો હતો ત્યારે મેં મહત્વપૂર્ણ 3-4 MCQ એની અંદર મેં એકદમ ટાઇટલ બેઝ ક્લિયર કરાવેલા હતા કે કોઈ પણ જ્યારે તમે EMFની ચર્ચા કરો છો, ફેરાડેના નિયમનો ઉપયોગ કરો છો, ત્યારે તમારી સાથે પ્રવાહનું મૂલ્ય તો મળે છે, પણ ઘણી વખત તમને વીજભારનું મૂલ્ય પણ પૂછે છે કે ગતિમાન વીજભારનું મૂલ્ય કેટલું હશે. તો એ ગતિમાન વીજભારના મૂલ્ય ઉપરથી ફ્લક્સ સાથેનો એક સંબંધ આવેલો હતો. એટલે આપણે એ લખી શકીએ કે ગતિમાન વીજભારનો જથ્થો અને ફ્લક્સ સાથેનો સંબંધ, આવું એક આપણે લખેલું હતું. તો એ પરિસ્થિતિમાં આપણે શું લખેલું હતું કે ડેલ્ટા ક્યુ એટલે કે વીજભારનો ફેરફાર બરાબર શું હશે? ડેલ્ટા ફાઈ ફ્લક્સનો ફેરફાર એના છેદમાં અવરોધ r. તો અહીં તમારા માટે ફાઈ એટલે શું છે? ફ્લક્સનો ફેરફાર બરાબર. અને એની સાથે સાથે આ ક્યુ તમારા માટે શું છે? ક્યુ છે તમારા માટે ગતિમાન વીજભારનો જથ્થો બરાબર. અને r તમારા માટે શું છે? અવરોધ. r આપણા માટે છે અવરોધ. તો આ પરિસ્થિતિમાં તમારે તોમથી શું જોઈએ છે? ફ્લક્સ જ જોઈએ છે. તો એના ઉપરથી આપણે શું કહી શકીએ? ડેલ્ટા ફાઈ એના બરાબર થશે ડેલ્ટા ક્યુ ઇન્ટુ r. પણ હવે પ્રશ્ન એ છે કે વીજભાર ક્યુ, ડેલ્ટા ક્યુ કઈ રીતે મેળવવો? તો ડેલ્ટા ક્યુ મળી જાય, કઈ રીતે મળી જાય? તો આયા જુઓ તમારી પાસે કઈ રીતની માહિતી આપેલી છે. તો આયા તમારી પાસે i છે અને તમારી પાસે આયા છે t. જો તમે આ ગ્રાફનો શું લઈ લો? એરિયા. આ ગ્રાફનું શું તમે લઈ લો છો? એરિયા એટલે કે ક્ષેત્રફળ. તો આપણે આના ક્ષેત્રફળ ઉપરથી શું કહી શકીએ કે ક્ષેત્રફળ એના બરાબર i into t. હવે આનું ક્ષેત્રફળ હકીકતમાં શું થાય? 1/3 પાયો ગુણ્યા વેધ. પાયો એને ગુણ્યા શું કરવાનું થાય? વેધ. 1/3 પાયો ગુણ્યા વેધ. એ ક્ષેત્રફળ ઉપરથી શું થાય? i into t. i into t એટલે હકીકતમાં શું થઈ જાય? વીજભાર q. કારણ કે આપણને યાદ છે ને i બરાબર q by t થાય. આપણી પાસે શું છે? પ્રવાહ i બરાબર q by t. તો q બરાબર શું થઈ જાય? q બરાબર થશે i into t. પણ અહીં તમને જે i અને t ની માહિતી આપેલી છે ગ્રાફ અનુસાર આપેલી છે, તો એ અનુસાર આપણે શું લેવું પડે? એનું ક્ષેત્રફળ. તો આપણે હવે આના ઉપરથી પહેલા મેળવી લઈએ, અથવા તો ચાલો ના સમીકરણમાં જ લખી નાખીએ, બે વખત માથાકૂટ ન કરવી. તો ડેલ્ટા ફાઈ ફ્લક્સનો ફેરફાર એના બરાબર ડેલ્ટા ક્યુ બરાબર શું થાય છે? 1/3 પાયો અને એને ગુણ્યા વેધ અને એને ગુણ્યા આપેલો અવરોધ r. હવે 1/2. પાયો આપણી પાસે કેટલો છે? પાયો આપણી પાસે છે 0.1 સેકન્ડ. 0.1 સેકન્ડ બરાબર. અને વેધ આપણી પાસે કેટલો છે? વેધ આપણી પાસે છે 4 એકમ એટલે કે 4 એમ્પિયર જેટલો. આ છે 4. એને ગુણ્યા કોઇલ માટે અવરોધ કેટલો આપેલો છે? 10 ઓહમ. એટલે આપણે અહીં લખી શકીએ 10 ઓહમ. તો જો આ 0.1 અને 10 એ તો બે થઈ ગયા 1. આ 2 અને 4 આનો ભાગાલ છે 2 થી.
તો એના ઉપરથી આપણા માટે ડેલ્ટા ફાઈ એના બરાબર કેટલું થશે 2 અને બધું એસઆઈ એકમમાં હતું એટલે વેબર તરીકે લખવામાં આવશે WB. તો કયો વિકલ્પ મેચ થાય છે? વિકલ્પ બી, 2 વેબર જેટલો આપણને જવાબ મળશે. તો જો આ પ્રકારના પ્રશ્નો જે છે એની અંદર તમે એવું જોઈ શકો છો કે કોઈ પ્રકારે ક્યાંય આમ મોટો પ્રશ્ન નથી, મતલબ કે ટૂંકમાં મોટું ક્લેરિફિકેશન નથી, પણ એવા નાના નાના કન્ક્લુઝન અને નાની એવી વિવેક બુદ્ધિનો ઉપયોગ થયેલો છે કે જો તમે એ ધ્યાનમાં ન લ્યો તો તમારા માટે આ પ્રશ્ન શરૂ ક્યાંથી કરવો ને એ જ ખ્યાલ ન આવે. ચાલો પછીનો MCQ જોઈએ. એક એર કોર સોલેનોઇડ. એર કોર સોલેનોઇડ એટલે કે એનો ગર્ભ, કોર એટલે શું થશે? ગર્ભ. એ ગર્ભની અંદર એર એટલે શું રાખવામાં આવેલી છે? હવા. એટલે કે જેના ગર્ભમાં શું હોય? હવા. એટલે આપણે એવું કહી શકીએ કે ગર્ભમાં હવા હશે. ગર્ભમાં શું હશે? હવા હશે. એટલે એને શું કહેવાય? એર કોર. સાથે શ્રેણીમાં જોડેલો બલ્બ એક એસી ઉદ્ગમથી પ્રજ્વલિત થાય છે. એટલે કે એ તમારું જે આ સોલેનોઇડ છે એ સોલેનોઇડ સાથે તમે શું જોડેલું છે? આપણી પાસે આયા છે આ સોલેનોઇડ અને એ સોલેનોઇડ સાથે તમે શું જોડેલો છે? અહીં બલ્બ. બંનેના કેવા જોડાણ છે? શ્રેણી જોડાણ. અને એની સાથે શું જોડવામાં આવેલો છે? એસી ઉદ્ગમ. પ્રજ્વલિત થાય છે. જો સોલેનોઇડમાં એક નરમ લોખંડની કોર દાખલ કરવામાં આવે, એટલે કે હવે તમે આ જે સોલેનોઇડ છે એની અંદર શું દાખલ કરી દો છો? નરમ લોખંડનો સળિયો. એટલે આપણે વિચારીએ કે આપણે નરમ લોખંડનો સળિયો એક આની અંદર દાખલ કરી દીધો. તો નરમ લોખંડના સળિયાથી શું થશે? આપણે શું દાખલ કર્યું? નરમ લોખંડનો સળિયો આપણે એમાં દાખલ કરી દીધો. તો એનાથી શું થશે? તો જો આપણા માટે મહત્વપૂર્ણ એક સંબંધ કે જ્યારે તમે સોલેનોઇડની અંદર કોઈ પણ એક માધ્યમ દાખલ કરો એટલે હંમેશા એ સોલેનોઇડનું જે આત્મપ્રેરકત્વ છે એ માધ્યમની પરમિએબિલિટીના મૂલ્ય અનુસાર વધશે કે ઘટશે. હવે કોઈ પણ માધ્યમ તરીકે તમે વિચાર કરવા જાઓ તો હવા સિવાય બીજું કોઈ પણ માધ્યમ તમે દાખલ કરો સોલેનોઇડના ગર્ભમાં એટલે એના કારણે સોલેનોઇડનું જે આત્મપ્રેરકત્વ છે એલ એ કેવું થાય છે? વધે છે. એટલે મહત્વપૂર્ણ બાબત આપણે સૌથી પહેલી કઈ નોટ ડાઉન કરીશું કે કોઈ પણ પદાર્થ હવે પદાર્થ આપણા માટે હકીકતમાં શું કહેવાય? એક રીતે માધ્યમ. કોઈ પણ પદાર્થ જ્યારે સોલેનોઇડ ના ગર્ભમાં દાખલ થાય એટલે તેનું આત્મપ્રેરકત્વ વધે છે. તો જ્યારે તમે કોઈ પણ સોલેનોઇડના ગર્ભની અંદર કાંઈ પણ માધ્યમ અથવા તો એમ સમજો કે પદાર્થ તમે શું કરો છો? એની અંદર દાખલ કરો છો એટલે એના કારણે શું થશે? એનું આત્મપ્રેરકત્વ એટલે કે એલ શું થશે? વધશે. આત્મપ્રેરકત્વ એટલે આપણા માટે કોણ થઈ ગયું? એલ. ઈ વધે છે. તો એનાથી શું થશે? તો સીધી વાત છે કે હવે આપણે જે કંઈ મુદ્દો જો વિચાર કરતા હતા એ કે ધેરફોર હવે જો કાઈ એલ એટલે શું? ઇન્ડક્ટરનું રિએક્ટન્સ એટલે એક રીતે શું થઈ ગયો? ઇન્ડક્ટરનો અવરોધ. એક રીતે શું છે? ઇન્ડક્ટરનો અવરોધ. અને કાઈ એલ બરાબર શું લખવામાં આવે છે? ઓમેગા એલ. ઓમેગા એટલે શું થાય છે? એસી ઉદ્ગમની આવૃત્તિ. અને એલ એટલે આપણા માટે શું છે? આત્મપ્રેરકત્વ. તો જો આપણને બહુ સારી રીતે ખબર છે કે ઇન્ડક્ટર અને કેપેસિટરના જે કંઈ પણ રિએક્ટન્સ છે એ હંમેશા કેવી રાશિ છે? બદલતી રાશિ. એટલે આપણે એને કહીએ છીએ ઇમેજનરી ક્વોન્ટિટી. બરાબર છે? તો બદલતી રાશિ શું કામ છે? કારણ કે જો તમે એસી ઉદ્ગમની આવૃત્તિ બદલી નાખો એટલે એનું એ જે કંઈ પણ ઇન્ડક્ટર છે એના માટેનો અવરોધ એટલે કે રિએક્ટન્સ કેવા થઈ જશે? ચેન્જ. તો એ પરિસ્થિતિમાં આયા તો એવું છે કે એસી ઉદ્ગમ સાથે એને જોડેલું છે પણ બદલાવ એસી ઉદ્ગમમાં નથી લાવવાનો. બદલાવ કેની અંદર લાવવાનો છે કે ઇન્ડક્ટરની અંદર કોઈ એક માધ્યમ દાખલ કરો એટલે એલના મૂલ્યમાં બદલાવ આવે છે. તો એલના મૂલ્યમાં પાછું બદલાવ કેવું આવે છે? વધે છે. તો જો કોઈ પણ કારણથી એલ વધતું હોય તો એલ સાથે કાઈ એલ એટલે કે રિએક્ટન્સ કેવું છે?
સમપ્રમાણ, તો કે ધેરફોર કાઈ એલ પાછું કોની સાથે સમપ્રમાણ છે? એલ સાથે. આથી એલ વધતા કાઈ એલ વધે. એલ વધતા શું થશે? કાઈ એલ વધશે. અને જો કાઈ એલ વધે એટલે કે જે સર્કિટ અથવા તો જે કંઈ પણ આપણો પરિપથ છે એનો અવરોધ વિધો કહેવાય. અને અવરોધ વધે એટલે આ પરિપથની અંદર પ્રવાહ કેવો થાય? ઘટે. અને પ્રવાહ ઘટે એટલે હંમેશા કોઈ પણ બલ્બની જે પ્રકાશિત અવસ્થા છે એ કેવી થશે? ઓછી થશે. ઓલરેડી આપણે આગળ આવો જ કંઈક મુદ્દો જોયો હતો ને, કે કોઈક કારણથી અચાનક રીતે પ્રવાહ ઘટી રહ્યો હતો તો એ ઘટતા પ્રવાહને સોલેનોઇડે શું કરવાની કોશિશ કરી? વધારવાની. એટલે પ્રવાહ વધ્યો એટલે બલ્બ એકાએક વધુ પ્રજ્વલિત થયો હતો. મતલબ કે પ્રવાહનું મૂલ્ય બલ્બની પ્રજ્વલિતતા એટલે કે ટૂંકમાં પ્રકાશિતતા ઉપર આધાર રાખે છે. તો એના ઉપર આપણે એવું કહી શકીએ કે ધેરફોર એટલે એલ વધતા કાઈ એલ વધ્યું. આથી કાઈ એલ વધતા પરિપથમાં પ્રવાહ ઘટશે. અને પ્રવાહ ઘટે એટલે શું થશે? આથી બલ્બની પ્રકાશિતતા શું થશે? ઘટશે. એટલે કે બલ્બની જે પ્રકાશિતતા એટલે કે તેજસ્વીતા, અથવા તો એમ સમજો કે તમને આપેલું છે તો આપણે લખી નાખીએ તેજસ્વીતા એટલે કે ઇન્ટેન્સિટી. તો ઇન્ટેન્સિટી કેવી થશે? ઘટશે. કયા આધાર ઉપર આવ્યું? કે સૌથી પહેલા આપણે એવું કીધું કે કોઈ પણ પદાર્થ દાખલ કરો એટલે આપણા માટે એલ પહેલા શું થયું? વધ્યું. એલ વધવાથી એલની સાથે સાથે કોણ વધી જાય છે? કાઈ એલ. કાઈ એલ એટલે શું થઈ ગયો? અવરોધ. જો તમારા માટે કાઈ એલ વધે તો એની પરિસ્થિતિમાં શું થાય? પ્રવાહ ઘટે. અને પ્રવાહ ઘટે એટલે તેજસ્વીતા ઘટે. તો કયો વિકલ્પ મેચ થાય? કે બલ્બ પ્રજ્વલિત થવાનું બંધ કરશે? ના, એવું ન થાય. બલ્બ વધારે તેજસ્વીતા સાથે પ્રજ્વલિત થશે નહીં, વધે નહીં, ઘટવાનો મુદ્દો છે ને, બરાબર. પછી બલ્બની તેજસ્વીતામાં કોઈ ફેરફાર નહીં થાય, નહીં, ફેરફાર તો થશે. બલ્બ હવે મંદ થશે એટલે કે ડીમ થશે. તો આ વિકલ્પ આપણા માટે મેચ થાય. આઈ હોપ કે સારી રીતે આ બધી બાબતો હું જે છે થિયોરિટિકલ પણ છતાંય સ્ટેપ એટલા માટે લખું છું કારણ કે આ મુદ્દાને જો અવગણો ને તો પછી આ બધી બાબતો આવી જ રીતે એપ્લાઇડ રૂપે પૂછાય ને ત્યારે આપણને ખ્યાલ આવતો નથી. એટલે આપણે એ ભૂલ કરવી નથી. પછીનું MCQ જોઈએ. એક સમાંતર પ્લેટ કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્ર E એ સમયની સાથે t² રીતે બદલાય છે. એટલે તમને અહીં વિદ્યુતીય ક્ષેત્રના બદલવાની વ્યવસ્થા કઈ આપેલી છે? કે વિદ્યુતીય ક્ષેત્ર E કઈ રીતે બદલી રહ્યું છે? પ્રપોઝનલ ટુ t². સમયના આધાર ઉપર આ રીતે બદલી રહેલું છે. એટલે વિદ્યુતીય ક્ષેત્રનો આધાર સમય સાથે કંઈક આવો છે. પ્રેરિત ચુંબકીય ક્ષેત્રમાં સમય સાથેનો બદલાવ ખાલી જગ્યા વડે આપવામાં આવે. હવે જો ચર્ચા કોની છે? સમાંતર પ્લેટ કેપેસિટર. એટલે એક રીતે સમજો ને તો આ પ્રશ્ન આપણા માટે પેલું જે 8મું ચેપ્ટર છે સ્થાનાંતર પ્રવાહ એનો છે. શું કામ? કારણ કે સ્થાનાંતર પ્રવાહમાં તમે એક બાબત સમજો છો કે કોઈ પણ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મળતો સ્થાનાંતર પ્રવાહ ID એ બે પ્લેટ વચ્ચે બદલતા વિદ્યુતીય ફ્લક્સના સમપ્રમાણમાં હોય છે. તો આ તમને એવું જ કીધું છે કે ચર્ચા અગેન કોની છે? કેપેસિટરની જ. પણ એ કેપેસિટરની અંદર વિદ્યુતીય ક્ષેત્રનો ફેરફાર આપેલો છે t² સાથે. અને શું મેળવવાનું છે? ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર કઈ રીતે થાય એ જવાબ આપો. તો જો અહીંથી ચેપ્ટર બધા જોડાઈ જાય છે. એટલે આમાંથી આવા બધા પ્રશ્નોને તમારે કયા ચેપ્ટરમાં મૂકવા એ તમે ક્લેરિફાઈ ન કરી શકો. અને જો તમને માત્ર એક ચેપ્ટરમાં ઉપર છેલ્લી માહિતી હોય તો આવા પ્રશ્નો તમે સોલ્વ કરી શકો નહીં. અને જો આ પાછો પ્રશ્ન ક્યારે પૂછેલો છે? નીટ 2017. એટલે ખાસ આ બધું ધ્યાનમાં રાખવું જરૂરી છે કે છેલ્લા બધા યર્સની અંદર ચેપ્ટરને જોડવાની પ્રક્રિયાઓ થાય છે. એટલે જો તમે આવી નાની નાની બાબતો ધ્યાનમાં ન રાખો ને તો તમને કોઈ એમાં જવાબ મળી શકે નહીં. તો અહીં આપણે શું લખીશું? કે સ્થાનાંતર પ્રવાહના સમીકરણ અનુસાર. તો અહીં આપણે શું કહી શકીએ કે ધેરફોર ID સ્થાનાંતર પ્રવાહ એ કોને સમપ્રમાણ હતો? D phi E એટલે કે વિદ્યુતીય ફ્લક્સ ડિવાઇડેડ બાય dt એટલે કે સમય. એટલે આપણે શું લખતા હતા? વિદ્યુતીય ફ્લક્સનો ફેરફાર એની સાથે સમપ્રમાણ હતો. તો આ જ ઉપરથી આપણે એવું કહી શકીએ કે ID સમપ્રમાણ. હવે વિદ્યુતીય ફ્લક્સ phi E બરાબર શું થાય? તો કે વિદ્યુતીય ફ્લક્સ phi E બરાબર થાય વિદ્યુતીય ક્ષેત્રની તીવ્રતા A અને
એરિયા એ. તો આના ઉપર આપણે શું લખી શકીએ? તો કે જો વિદ્યુતીય ક્ષેત્રનું મૂલ્ય જ બદલે છે ને, આપણે એરિયા રાખીએ અચળ અને એના ઉપર આપણે કહી શકીએ કે dE/dt. તો આપણને ખબર છે કે E proportional to t². તો એના ઉપર આપણે શું મેળવી શકીએ? dE/dt. તો કે therefore dE/dt એના બરાબર, સોરી બરાબર તો નહીં લખીને પ્રપોઝનલ લખશું. પ્રપોઝનલ ટુ શું કરવાનું થશે? 2 ટાઈમ t. કઈ રીતે 2 ટાઈમ t થયું? ઓકે ચાલો હજી એકવાર લખી નાખીએ, નહીં પછી બાળકોને એમ થશે કે સર કઈ રીતે આવી ગયું. d/dt ઓફ E નું શું છે અહીંયા? t². તો t² નું વિકલન શું થાય? 2t. તો એનો અર્થ એમ કે આપણે આ 2t ને ક્યાં મૂકી શકીએ? અહીં. તો એના ઉપરથી શું પરિસ્થિતિ બનશે? ID સમપ્રમાણ. હવે જો એરિયા અચળ છે એટલે હું એને મહત્વ આપતો નથી, હું માત્ર શું લખું છું? 2t. એટલે શું લખું છું? 2t. પણ આપણે તો જોઈએ છે ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર. તો યાદ કરો B બરાબર શું લખી શકાય? B બરાબર આપણે લખી શકીએ છીએ ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 n I. એટલે એનો અર્થ એવો જ થયો ને કે ચુંબકીય ક્ષેત્ર B પ્રપોઝનલ ટુ શું હોય? I. અને I પ્રપોઝનલ ટુ શું છે? 2t. તો એના ઉપર આપણે એમ કહી શકીએ કે B પ્રપોઝનલ ટુ શું થાય? 2t. હવે 2 તો આપણા માટે અચળ છે, તો આપણે માત્ર શું કહી શકીએ? ચુંબકીય ક્ષેત્ર B પ્રપોઝનલ ટુ શું થાય? t. તો જો કોઈ પરિસ્થિતિમાં વિદ્યુતીય ક્ષેત્ર t² અનુસાર બદલતું હોય તો આપણા માટે ચુંબકીય ક્ષેત્ર કેને અનુસાર બદલશે? માત્ર t અનુસાર. હવે જો ખાસ એક બાબત ધ્યાનમાં રાખજો કે ઘણી વખત પ્રશ્નો છે ને હોય એના અને છતાં રિપીટ કરીને પૂછતા હોય છે. તો જો આ પ્રશ્ન તમને NEET 2017માં પૂછેલો છે તો ફરી પાછો કદાચ તમને આ પ્રશ્ન પૂછવા માંગે તો કઈ રીતે પૂછી શકે? તો અહીંયા તમને એવું કહે કે તમારું વિદ્યુતીય ક્ષેત્ર t⁻³ અનુસાર બદલે છે. કેટલા અનુસાર બદલે છે? t⁻3. તો t⁻3 નું તમે એક વખત વિકલન કરો એટલે શું બનશે? તો એમાં થઈ જશે 3 ટાઈમ t⁻², એટલે કે 3t². તો હવે તમારા માટે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે બદલશે? 3t². એટલે 3 ને અવગણી નાખો તો તમારા માટે જવાબ શું બને? t². તો આપણે આવા પ્રકારના MCQ માટે ધ્યાન રાખવાનું, પણ એ બધું ત્યારે શક્ય બને જો તમે આવા નાના કન્સેપ્ટને મહત્વ આપેલું હોય. ચાલો પછીનો MCQ જોઈએ. જ્યારે કોઈ ચોક્કસ ઇન્ડક્ટરમાં પ્રવાહ 60 મિલી એમ્પિયર હોય, એટલે જે તે સમયની વાત છે, જો બદલવાની વાત નથી થતી, જે તે સમયે પ્રવાહ કેટલો હોય? 60 મિલી એમ્પિયર, એટલે કે I નું મૂલ્ય આપેલું છે, ડેલ્ટા I નહીં. ત્યારે આ ઇન્ડક્ટરમાં સંગ્રહાતી ચુંબકીય સ્થિતિ ઉર્જા કેટલી છે? 25 મિલી જૂલ છે. તો આ ઇન્ડક્ટરનો ઇન્ડક્ટન્સ કેટલો થાય? ઓલરેડી આપણે આવો એક MCQ જોઈ ચૂકેલા હતા, એટલે ઝડપથી MCQ કમ્પ્લીટ કરીએ. UL એના બરાબર થશે 1/2 LI². અને આપણે જરૂરિયાત છે L ની, એટલે L ને કરતા બનાવો તો 2 ટાઈમ U/I². 2 U સ્થિતિ ઉર્જા કેટલી આપેલી છે? 25 મિલી જૂલ. એટલે આપણે લખીએ ગુણાકારમાં 25 મિલી એટલે 10⁻³ એટલા જૂલ. છેદમાં પ્રવાહ કેટલો બદલવાનો છે? 60 મિલી જૂલ અનુસાર બદલવાનો છે. એટલે I² અનુસાર લખવાનું થશે 60 એનો વર્ગ, અને મિલી એટલે 10⁻³ થઈ જશે 6, કારણ કે મિલી એટલે 10⁻³ અને એનો વર્ગ થવાના કારણે કંઈક આવી રીતે બદલાવ આવશે. પછી આપણે જોઈએ અંશમાં થશે 25 × 2 એટલે થઈ જશે 50, એને ગુણ્યા E થશે 10⁻³ છેદમાં 6 નો વર્ગ 6 થઈ જશે 36 અને 2 0 એને ગુણ્યા 10⁻⁻6. હવે જો આ 10⁻³ આ 10⁻6 એટલે એક રીતે ફેક્ટર કેટલો બનશે? એની ઉપર એક 0 પણ કેન્સલ આઉટ કરી દઈએ એટલે 5 એને ભાગ્યા 360 અને ગુણ્યા 10 ઉપર -6 ઉપર જાય એટલે થઈ જશે અહીંયા +3 અને એના બરાબર હવે 5/360 કરવાના છે. તો હજી તમે કદાચ ઈચ્છો તો આવું કંઈક કરી શકો કે 5 એને ભાગ્યા 3.6 અને એને ગુણ્યા 10 ઉપર 5/3.6 કરો એટલે 10 ઉપર માત્ર 1 ઘાત લખવામાં આવશે. તો એ પરિસ્થિતિમાં 5 એને ભાગ્યા કેટલા કરવાના છે? 3.6 એટલે 5/3.6 કેટલો જવાબ આવે છે? 1.38. 1.38 એટલે આનો જવાબ થાય છે 1.38. પણ જે 10 ઉપર 1 ઘાત ઊભી છે, 10 ઉપર 1 ઘાત એટલે આ જવાબ કેટલો બની જશે? 13.8 અને L ની વાત છે એટલે એકમ કયો લાગુ પડી જશે? હેનરી. 13.8 કયો મૂલ્ય લાગુ પડે છે? એ 13.8. તો જો આવી રીતના નોર્મલ ક્વેશ્ચન જે આગળ હતો એ જ ફરી પાછો રિપીટ થયો છે. પછીનો MCQ જોઈએ.
નીચેના ઉપકરણોમાંથી કયા ઉપકરણમાં એડી પ્રવાહની અસરનો ઉપયોગ થતો નથી? તો જો મેં આની જ વાત કરી લીધી કે નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, તો આ જોઈ શકો છો નીટ 19. ત્યારે હું લગભગ 21 બોલ્યો હતો એટલે મારી ભૂલ હતી, પણ નીટમાં હતો, બરાબર. એડી પ્રવાહનો અસરનો ઉપયોગ નથી, તો ત્યારે પણ ઓલરેડી બોલી ચૂકેલો હતો કે ઇન્ડક્શન ફર્નેસ, એનો તો આપણી પાસે પ્રશ્ન હતો. પછી ટ્રેનમાં મેગ્નેટિક બ્રેક, તો એમાં પણ થાય છે. વિદ્યુત ચુંબક, તો એની અંદર પણ થાય છે. એટલે આ ત્રણની અંદર એડી પ્રવાહ, આ ત્રણની અંદર એડી પ્રવાહ ઉપયોગી છે. એટલે કે આ ત્રણેયમાં એડી પ્રવાહ વપરાય છે. એટલે આ ત્રણેયમાં કોઈ ડાઉટ નથી. વાત આવે છે ઇલેક્ટ્રિક હીટર, તો આપણો આન્સર ઈ છે. તો હવે કદાચ એવું પૂછવામાં આવે કે ઇલેક્ટ્રિક હીટર કયા કાર્ય સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો ઇલેક્ટ્રિક હીટર કાર્ય કરશે આપણા માટે જૂલના નિયમ ઉપર. તો કે આ સાધન જૂલના નિયમ પર કાર્ય કરે છે. જૂલનો નિયમ એટલે આપણે કંઈક એવું લખતા, તૈયાર થતી હીટ એનર્જી H બરાબર I²RT. એટલે જે તમે ઘરે પાણી ગરમ કરવા માટે હીટરનો ઉપયોગ કરો છો ને, અથવા તો તમે જે હેર સ્ટ્રેટનર તરીકે યુઝ કરતો, એટલે ગર્લ્સ હોય તો એને ખબર હશે, બોયઝ હોય બિચારા એવું કહેશે કે અમને ક્યાં લાગુ પડે. તો ગર્લ્સ તમે જે હેર સ્ટ્રેટનર યુઝ કરો છો ને, એ હકીકતમાં કેના ઉપર કાર્ય કરે છે? જૂલના નિયમ ઉપર. કઈ રીતે? તો એ તમારા હેર સ્ટ્રેટનરની અંદર બે સ્ટ્રીપ છે મેટલની, અને એને તમે જ્યારે ઇલેક્ટ્રિક કરંટની અંદર પ્લગ ઇન કરો, એટલે એ મેટલની સ્ટ્રીપનો કંઈક પોતાનો અવરોધ હશે, અને એ અવરોધ ધરાવતા દ્રવ્યની અંદર તમે જેને કરંટ સાથે જોડેલો છે, એટલે કે I જેટલો કરંટ એમાંથી પસાર થશે, અને એ મેટલની સ્ટ્રીપ એ ટી જેટલા સમયના કારણે, એટલે કે તમે એમાં હેર સ્ટ્રેટનર ચડાવો એટલે થોડીક વાર પછી મેટલની સ્ટ્રીપ ગરમ થવા લાગે. કારણ શું? એ સ્ટ્રીપનો અવરોધ, એની સાથે પ્રવાહ I, અને ટી જેટલો સમય આપો એટલે સ્ટ્રીપ ગરમ થઈ, એટલે કે એની અંદર ઉષ્મા તૈયાર થઈ, અને એ પછી તમે તમારા હેરની સાથે રશ કરાવો, એટલે ટૂંકમાં હેરને એની વચ્ચે તમે સેન્ડવિચમાં યુઝ કરો, એટલે એના કારણે હેર શું થશે? હીટિંગના કારણે સ્ટ્રેટ થાય છે. અથવા તમે ઘરે પાણી ગરમ કરવાના હીટરની વાત કરો, તેમાં આ જ મુદ્દો છે. નીચે જે કોઇલ છે, એ કોઇલ પણ ઊંચા અવરોધવાળું દ્રવ્ય છે, જેમાં તમે હેવી કરંટ આપશો, એટલે એના કારણે શું થશે? તો કે ટી સમય સુધી કન્ટિન્યુ એ કરંટનું ઉષ્મા ઉર્જાની અંદર રૂપાંતરણ થશે, અને એના કારણે તમારું પાણી શું થશે? ગરમ. કારણ કે એ હીટર બધી ઉષ્મા કોને ટ્રાન્સફર કરી દેશે? પોતાના માધ્યમને. એની આજુબાજુમાં માધ્યમ તરીકે કોણ છે? પાણી. એટલે આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. એટલે ખાસ એ ધ્યાન રાખવું, કદાચ તમને એવું પૂછવામાં આવે કે ઇલેક્ટ્રિક હીટર કયા પ્રિન્સિપલ ઉપર કાર્ય કરે, તો જવાબ આપણો કોણ આવે? જૂલ. અને બાકીના 3 નિયમોની અંદર એ ધ્યાનમાં રાખો, આના માટે કયો નિયમ લાગુ પડે છે, અથવા તો કયો આપણા માટે પ્રિન્સિપલ ઇમ્પોર્ટન્ટ છે, તો એ છે એડી પ્રવાહ. ચાલો પછીનો MCQ જોઈએ. જો સોલેનોઇડના ગૂંચળાના એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા બમણી કરવામાં આવે, એટલે પહેલા N1 હોય તો એના પછી કેટલી કરી દેવામાં આવે? 2 ટાઈમ N1. તો સોલેનોઇડમાં સંગ્રહ પામતું ચુંબકીય ક્ષેત્ર શું થશે? તો હવે જો સોલેનોઇડની અંદર સંગ્રહ પામતું ચુંબકીય ક્ષેત્ર, એટલે આપણે જે પેલી ચર્ચા L ની વાત કરેલી હતી, તો એ L ના પ્રશ્નને આપણે લાગુ પડવાનો થાય કે એની અંદર આપણે L લખીએ તો એની અંદર શું ટર્મ થઈ જશે કે તમે જ્યારે ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરતા હોય સોલેનોઇડની અંદર, તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર માટે આપણે શું લખવાનું થશે કે L નો આધાર, આપણે ગૂંચળાની વાત કરીએ તો ધેરફોર આપણા માટે B બરાબર શું થાય? B બરાબર μ0 N I. આ N એટલે શું? આ N એટલે એકમ લંબાઈ દીઠ આટા. આ શું છે આપણા માટે? એકમ લંબાઈ દીઠ આટા. તો એનાથી શું થાય? ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરો તો B બરાબર B પ્રપોઝનલ ટુ આના શું થાય છે? N આટા. તો તમે 2 ગણા કરવા માંગો છો તો B પ્રપોઝનલ ટુ શું થશે? 2 ટાઈમ N. 2 ગણા કરવા માંગીએ છીએ આપણે, શું કહેલું છે આપણને? 2 ગણા કરતા. તો 2 ગણા તમે કરશો તો ચુંબકીય ક્ષેત્ર પણ કેટલા ગણું થઈ જશે? બમણું થઈ જશે. એટલે ચુંબકીય ક્ષેત્ર પણ કેટલા ગણું થઈ ગયું? 2. એટલે આ થઈ વાત કોના માટે? ચુંબકીય ક્ષેત્ર માટે, કે B પ્રપોઝનલ ટુ શું છે? N. એટલે એના કારણે કેટલા ગણું થશે? 2 ગણું. ચાલો પછીનો MCQ જોઈએ. જો ગૂંચળા ઉપર N આટા હોય, ગૂંચળા ઉપર કેટલા આટા હોય? N. તો આત્મ પ્રેરકત્વનું મૂલ્ય ખાલી જગ્યાના પ્રમાણમાં છે. હવે ગૂંચળા ઉપર N આટા હોય તો હવે તમને ચર્ચા કોની કરેલી છે? આત્મ પ્રેરકત્વની, એટલે કે L ની ચર્ચા. આગળ જે ચર્ચા હતી ચુંબકીય ક્ષેત્રની હતી. તો L માટે આપણે આગળ ઓલરેડી સમીકરણ લખી ચૂકેલા છીએ કે L બરાબર હંમેશા શું થતું હોય છે? મ્યુ N નો સ્ક્વેર એરિયા A એના છેદમાં લંબાઈ
એલ. તો આ પરિસ્થિતિમાં એલનો આધાર એન સાથે શું છે? એલ પ્રપોઝનલ ટુ એન સ્ક્વેર. એટલે આપણો જવાબ શું આવશે? એન સ્ક્વેર. તો અહીં તમે જોઈ શકો છો કે એલનો આધાર એન સાથે શું છે? એન સ્ક્વેર. મેં ઓલરેડી ઇન્ટ્રોડક્શનમાં પણ આ જ એમસીક્યુની વાત કરેલી હતી કે આ પ્રકારે પ્રશ્ન પૂછેલો છે. જો આના પ્રશ્નમાં હવે તમને બદલીને એવું પૂછે કદાચ કે ભાઈ જે ઇન્ડક્ટર છે એની અંદર પહેલા આટાની સંખ્યા એ નથી, હવે આટાની સંખ્યા 2 કરી નાખો, તો એના આધાર ઉપર જવાબ શું આવે? 2 નો વર્ગ એટલે 4. તો ઇન્ડક્ટન્સ એટલે કે ટૂંકમાં આત્મપ્રેરકત્વ કેટલા ગણો થઈ જશે? 4 ગણો. ચાલો પછીનો એમસીક્યુ જોઈએ. બે ગૂંચળાના બનેલા તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ m બરાબર કેટલું આપેલું છે? 0.005 હેનરી. એટલે તમને અન્યોન્ય પ્રેરકત્વ m કેટલું આપી દેવામાં આવેલું છે? 0.005 હેનરી. એટલે આપણને મૂલ્ય આપેલું છે m. બે ગૂંચળાનું તંત્ર છે એટલે શું લેવાનું થાય? m. કેટલું આપેલું છે? 0.005 હેનરી. પહેલા ગૂંચળાની અંદર I બરાબર I0 sin ઓમેગા ટી. જો એક રીતે બદલતો પ્રવાહ જ છે. કેમ? કારણ કે sin ઓમેગા ટી લખેલું છે. એટલે આટલો બદલતો પ્રવાહ સૂત્ર અનુસાર પ્રવાહ બદલાય છે. હા બરાબર છે. જ્યારે પ્રવાહ I બરાબર કેટલો હોય? 10 એમ્પિયર. એટલે જો કોઈ એક ક્ષણની વાત થાય છે, ઇન્સ્ટન્ટેનિયસ. આ કોઈ એક ક્ષણની વાત થાય છે. આ શું થઈ વાત કહેવાય? કોઈ એક સમયે કેટલો પ્રવાહ હોય આપણી પાસે? 10 એમ્પિયર. અને ઓમેગા અવરોધ ઓમેગા નહીં, આ રેડિયન પર સેકન્ડ આપેલું છે. તો આપણા માટે એ થઈ ગયું ઓમેગા નહીં, આ આપણા માટે થઈ ગયું આ ઓમેગા. આ ઓમેગા એટલે શું થઈ ગઈ? કોણીય આવૃત્તિ. તો આ આપણે ઓમેગા થી કાઢી નાખશું. ખાસ ધ્યાનમાં રાખજો. એટલે કોણીય આવૃત્તિ તમને કેટલી આપેલી છે? 100 પાઈ રેડિયન પર સેકન્ડ. એટલે એ શા માટે જરૂરી છે? જો સમજો, આ આપેલું છે sin ઓમેગા ટી. એટલે આપણા માટે જરૂરી છે. ત્યારે બીજા ગૂંચળામાં પ્રેરિત મહત્તમ EMF કેટલું? તો હવે જો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એટલે કે અન્યોન્ય પ્રેરકત્વ હોય ને ત્યારે તમે EMF એપ્સાઇલોન બરાબર લખશો -m ઇન્ટુ di/dt. આગળ આપણે શું લખતા હતા? એપ્સાઇલોન બરાબર -l ઇન્ટુ di/dt. પણ આ મ્યુચ્યુઅલ છે એટલે શું લખવું પડશે? m ઇન્ટુ di/dt. અગેન કે આયા તમારી પાસે I છે અને તમારે શું જોઈએ છે? di/dt. તો કાંઈ નહીં, એ સમીકરણનું એકવાર વિકલન. તો એ સમીકરણનું એકવાર વિકલન કરીએ એટલે આપણે શું કરી શકીએ? ધેરફોર di/dt એના બરાબર શું થશે? d/dt ઓફ I એટલે શું આપવામાં આવેલું છે? I0 sin ઓમેગા ટી. એટલે આપણે શું લખીશું? I0 sin ઓમેગા ટી. તો હવે આનું વિકલન તમે કરશો એટલે વિકલન કરવાથી શું મળશે તમને? તો I0 એમનેમ sin નું વિકલન શું થાય? cos. એટલે cos ઓમેગા ટી. પણ વધારામાં હજી તમારે ઓમેગા ટી નું વિકલન કરવાનું એટલે વધારામાં કોણ આવશે? ઓમેગા. તો ફાઇનલી શું બનશે? I0 ઓમેગા cos ઓમેગા ટી. કોના બરાબર આવે છે? આ આવે છે di/dt બરાબર. તો આ જે ટર્મ છે એ ટર્મનો ઉપયોગ હવે આપણે ક્યાં કરીશું? આયા. તો આની અંદર આપણે મૂકીએ તો જો એના ઉપરથી શું કહી શકીએ કે ધેરફોર એપ્સાઇલોન બરાબર -m ઇન્ટુ I0 ઓમેગા અને cos ઓમેગા ટી. હવે તમારે અહીં cos ઓમેગા ટી તરીકે આનું આપણે કેવું મૂલ્ય લેવાનું? મહત્તમ મૂલ્ય. આ પદનું મહત્તમ મૂલ્ય લેતા. એવું શા માટે? કારણ કે આપણને ઇન્સ્ટન્ટેનિયસ પૂછેલું છે. ઇન્સ્ટન્ટેનિયસ એટલે કે કોઈ પણ સમયે. તો મહત્તમ મૂલ્ય આપણે cos માટે +1 લઈ શકીએ અને -1 લઈ શકીએ. છતાંય સાહેબ -1 કેમ લેશું? -1 એટલા માટે લેશું કારણ કે હું -1 મૂકીશ ને તો આ માઇનસ કેવું થઈ જશે? પ્લસ. એટલે EMF નું આપણને કેવું મૂલ્ય મળશે? ધન. અને આ તમારા વિકલ્પ અમથાય બધા કેવા છે? ધન. અને કદાચ તમે પ્લસ લ્યો તોય છેલ્લે તો તમારે એનું માત્ર મેગ્નિટ્યુડ જ લખવાનો છે. એટલે આની ઉપરથી આપણે cos ઓમેગા ટી નું મૂલ્ય કેટલું લઈ લઈએ? 1. એટલે cos ઓમેગા ટી આપણા માટે ટર્મમાંથી બહાર નીકળી ગયું. તો એના ઉપરથી હવે માત્ર કોણ વધશે? એપ્સાઇલોન બરાબર -m ઇન્ટુ I0 ઓમેગા. તો આયા લખીશું આપણે એપ્સાઇલોન એના બરાબર. હવે માઇનસ નિશાની ગઈ. m નું મૂલ્ય કેટલું આપેલું છે? m નું મૂલ્ય આપણને આપવામાં આવેલું છે 0.005 ઇન્ટુ I0 કેટલું આપેલું છે આપણને? 10. એટલે એ આપણે લખી નાખીએ 10 એને ગુણ્યા ઓમેગા આપણને કેટલી આપવામાં આવેલી છે? ઓમેગા આપણને આપવામાં આવેલી છે 100 પાઈ.
ઓમેગા આપણને આપેલી છે અહીંયા 100 પાઈ. હવે 1 2 3 એટલે જો તમારે એને 5 બનાવવા હોય તો કેટલા વડે ગુણવો પડે? 1 અને એની પાછળ 3 0 વડે. તો આ 110 આને આની સાથે ગુણી દો એટલે 0 બધા કેન્સલ આઉટ થઈ જશે અને ધેરફોર એનાથી શું બનશે? એપ્સાઇલોન એના બરાબર માત્ર 5. આ બધા નીકળી ગયા અને એક વધશે કોણ? પાઈ. આટલા શું બનશે? EMF છે એટલે વોલ્ટ. તો એપ્સાઇલોન બરાબર કેટલો જવાબ આવે છે? 5 પાઈ. તો આન્સર કયો મેચ થાય છે? બી. તો જો આવા પ્રકારના સિમ્પલ ક્વેશ્ચન, પણ હવે તમને જે પહેલા આપણે L નો યુઝ કરતા હતા એની જગ્યાએ કેનો યુઝ કરાવરાયો? M નો. અને એની અંદર બીજો બદલાવ એ આવી ગયો કે તમને જે સીધા મૂલ્ય આપી દેતા હતા એની જગ્યાએ તમને થોડોક બદલાવ કેનો કરી દીધો? સમીકરણ આપી વિકલન કરવું પડે અને થોડોક વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો પડે એવી વ્યવસ્થા આપી દીધી. એટલે આપણે આવા પ્રકારના MCQ માટે પોતાની સેલ્ફને તૈયાર કરવાની છે. ચાલો પછીનો MCQ જોઈએ. 2 મિલી હેનરી અને 8 મિલી હેનરીના આત્મપ્રેરકત્વવાળા બે ગૂંચળા એકબીજાની નજીક એવી રીતે ગોઠવેલા છે કે જેથી એક ગૂંચળાનું અસરકારક ફ્લક્સ સંપૂર્ણપણે બીજા ગૂંચળા સાથે સંકળાય. તો આ ગૂંચળાનું શું મેળવવું? અન્યોન્ય પ્રેરકત્વ મેળવો. હવે જો મેં તમને ઇનિશિયલી એક સમીકરણ લખાવેલું હતું કે જ્યારે તમને બે ગૂંચળાના પોતપોતાના શું આપેલા હોય? આત્મપ્રેરકત્વ, અને એ આખા તંત્ર માટે તમને શું મેળવવાનું કહેવામાં આવે? અન્યોન્ય પ્રેરકત્વ. તો આપણી પાસે સમીકરણ કયું હતું? m બરાબર √L1 × L2. હકીકતમાં સમીકરણ કંઈક આવું છે કે m એના બરાબર એક k નામનું ટર્મ આવે k અને √L1 × L2. જ્યાં k શું છે? k ને કહેવામાં આવે છે કપલિંગ ફેક્ટર. કપલિંગ ફેક્ટર. હવે અહીં હું એ બધી બાબતમાં બહુ ડિટેલમાં નહીં જાઉં, કારણ કે કપલિંગ ફેક્ટર જે છે ક્યારેક રેર કેસની અંદર આનો ઉપયોગ કરવામાં આવતો હોય, પણ અહીં આપણે આ સમીકરણમાં k ની કિંમત 1 લેશું. શું કામ? આપણે એવું કહેલું છે, એક શબ્દ પ્રયોગ વાપર્યો છે. શું? કે બે ગૂંચળાને એકબીજાની નજીક એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી એક ગૂંચળાનું અસરકારક ફ્લક્સ સંપૂર્ણપણે બીજા ગૂંચળા સાથે સંકળાય. તો બસ કપલિંગ ફેક્ટર આ જ સમજાવે છે કે જ્યારે તમે બે ગૂંચળાને એકબીજા સાથે કપલ કરો છો, એટલે કે જોડો છો અથવા તો એનું તંત્ર બનાવો છો, તો એક ગૂંચળાનું ફ્લક્સ બીજા ગૂંચળા ઉપર કેટલા પ્રમાણમાં સંકળાય છે. તો જો એક ગૂંચળાનું ફ્લક્સ બીજા ગૂંચળા ઉપર સંપૂર્ણ રીતે સંકળાતું હોય તો k નું મૂલ્ય કેટલું લેવાનું થાય? 1. એટલે આપણે અહીં એવું કહીશું કે અહીં એકનું ફ્લક્સ બીજા પર સંપૂર્ણ અસર કરે છે. આથી k બરાબર કેટલું લેવાનું થશે? 1. આથી k બરાબર કેટલું લેવાનું? 1. તો બસ હવે જે કંઈ માહિતી આપી છે એ જ. તો m એના બરાબર √ k બરાબર આપણે લખી નાખેલા છો કેટલા? 1. હવે અહીંયા તમને 2 મિલી હેનરી એટલે શું આપેલું છે? L1 અને 8 મિલી હેનરી એટલે શું આપેલું છે? L2. તો બસ અહીં લખીએ આપણે 2 મિલી હેનરી અને એને ગુણ્યા લખીએ 8 મિલી હેનરી, એટલે જવાબ પણ મિલી હેનરીમાં જ આવશે. તો 8 દૂને √ કેટલા થશે? 16. 16 નું વર્ગમૂળ 4 એટલે એ થઈ જશે અગેન મિલી હેનરી. તો જવાબ શું આવશે? તંત્ર માટે અન્યોન્ય પ્રેરકત્વ 4 મિલી હેનરી. ચાલો પછીનો MCQ જોઈએ. એક લાંબા સોલેનોઇડમાં 500 આટા છે, એટલે આટાની સંખ્યા સોલેનોઇડ માટે n બરાબર કેટલી આપેલી છે? 500. જ્યારે તેમાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર કરવામાં આવે, એટલે જો કોઈ ક્ષણિક પ્રવાહની વાત છે કે I બરાબર કેટલા એમ્પિયર? 2 એમ્પિયર. ત્યારે સોલેનોઇડના દરેક આટા સાથે સંકળાયેલા પરિણામી ફ્લક્સ, દરેક આટા સાથે પરિણામી સંકળાયેલું ફ્લક્સ કેટલું છે? ફ્લક્સ phi એના બરાબર 4 × 10⁻³ વેબર છે. તો સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ L બરાબર શું થાય? તો જો આપણે હજી સુધીમાં જેટલા સમીકરણ લખ્યા હતા ઇન્ટ્રોડક્શનમાં, એમાંથી એક સમીકરણ હતું કે જેનો ઉપયોગ હજી સુધીમાં કર્યો નથી. એ સમીકરણ કયું હતું? એ સમીકરણ હતું n phi એના બરાબર L I. આ એવું સમીકરણ છે જેનો હજી સુધી આપણે ઉપયોગ કર્યો નથી. એમાં શું હતું? L ઇન્ડક્ટન્સ એટલે કે આત્મપ્રેરકત્વ, એમાંથી કોઈ એક ક્ષણે I જેટલો પ્રવાહ પસાર થતો હોય અને જો એમાં આટાની સંખ્યા કેટલી હોય? n. તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? phi. આ પ્રકારની વ્યવસ્થા.
તો બસ હવે તમે આનો જ ઉપયોગ કરો, કારણ કે બધી માહિતી આપેલી છે. તો L બરાબર શું થશે? n phi એના છેદમાં I. તો એના બરાબર n. આટાની સંખ્યા કેટલી આપેલી છે આપણને? 500, એટલે 500 આટા. એને ગુણ્યા એક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે? 4 ગુણ્યા 10⁻3. 4 ગુણ્યા 10⁻3. અને પ્રવાહ કેટલો આપવામાં આવેલો છે? 2 એમ્પિયર, એટલે ડિવાઇડેડ બાય આ થઈ ગયું 2 એમ્પિયર. હવે આ 4 અને આ 2, એટલે અંશમાં કેટલા થઈ જશે? 2. 2 અને 500 એટલે કેટલા થઈ ગયા? 1000 થઈ ગયા. 1000. એને ગુણ્યા 10 ની ઉપર માઇનસ કેટલી? 3. એટલે હકીકતમાં કેટલું થઈ ગયું? 1. કોનો જવાબ જોઈતો હતો? L નો 1. અને એકમ કયો લાગુ પડશે? હેનરી. તો કયો વિકલ્પ મેચ થશે? 1 હેનરી. વિકલ્પ મેચ થશે C. હજી એક આવો જ પ્રશ્ન છે, આઈ થિંક પછી જ આવશે. હા, એક લાંબા સોલેનોઇડના આટાની સંખ્યા, ફરી પાછી આટાની સંખ્યા n બરાબર કેટલી તમને આપવામાં આવેલી છે? 1000. n બરાબર 1000 છે. જ્યારે તેમાંથી 4 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય, એટલે કોઈ પણ ક્ષણે પસાર થતો પ્રવાહ I 4 એમ્પિયર હોય, ત્યારે તેના દરેક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે? તો દરેક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ phi બરાબર તમને આપવામાં આવેલું છે 4 ગુણ્યા 10⁻³ વેબર. તો અગેન આ સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ L કેટલું થાય? તો બસ એ જ સમીકરણનો ફરી પાછો ઉપયોગ કરીએ. n phi એના બરાબર L I. તો એના ઉપરથી આપણે શું લખી શકીએ? તો કે L આપણે જોઈએ છે, એટલે L બરાબર n phi એના છેદમાં I. તો આટાની સંખ્યા કેટલી આપેલી છે આપણને? 1000, એટલે આ થઈ ગયું 1000. એને ગુણ્યા ફ્લક્સ કેટલું આપેલું છે? 4 ગુણ્યા 10⁻3. અને એને ભાગ્યા પ્રવાહ કેટલો આપેલો છે? 4 એમ્પિયર, એટલે ડિવિઝનમાં કેટલું? 4. આ 4 અને આ 4 કેન્સલ. આ 1000 અને 10⁻3, એટલે ઓલ ઓવર આન્સર કેટલો આવશે? 1 હેનરી. કોના બરાબર? L બરાબર. તો કયો વિકલ્પ મેચ થાય છે? 1 હેનરી. વિકલ્પ C. જો પહેલા પ્રશ્નની અંદર જવાબ 1 હેનરી આવ્યો, બીજા પ્રશ્નમાં જવાબ 1 હેનરી આવ્યો, પણ એની અંદર રકમમાં એને આટાની સંખ્યા 500 ની અહીંયા કરી નાખી 1000, અને ત્યાં પ્રવાહ 2 એમ્પિયર હતો, એની જગ્યાએ કરી નાખો 4 એમ્પિયર. એટલે પ્રશ્નો કેટલા રિપીટ થાય છે તમે જોઈ શકો છો. ચલો પછીનો MCQ જોઈએ. R1 અને R2 ત્રિજ્યા ધરાવતા બે સુવાહક ગોળાઓને તેમના કેન્દ્ર એકબીજા ઉપર સંપાત થાય તે રીતે એક જ જગ્યા પર મૂકવામાં આવેલા છે. અને એ તંત્ર માટે બંનેના ગોળા માટે કહેલું છે કે R1 પહેલા ગોળાની ત્રિજ્યા વધુ અને બીજા ગોળાની ત્રિજ્યા ઓછી, તો એમની વચ્ચેનું અન્યોન્ય પ્રેરણ M બરાબર ખાલી જગ્યાના સમપ્રમાણમાં હશે. હવે જો અન્યોન્ય પ્રેરણની ચર્ચા કરેલી હતી, પણ આપણે અહીં જે કંઈ તંત્ર તમને કહેલું છે, તંત્ર આપણે થોડુંક ડ્રો કરવાની કોશિશ કરીએ કે કેવું તમને આયા માહિતી આપેલી છે એ પ્રમાણે કે કયા પ્રકારનું તંત્ર છે. તો અહીંયા જોઈ શકીએ કે તમને એક ગોળો આપેલો છે R1. આપણે પહેલા માટે ગોળો વિચારીએ R1, અને R1 ગોળાને પછી શું કરવાનું છે? ચાલો આ આપણા માટે અત્યારે શું થઈ ગયો? આ ગોળો કે જેની ત્રિજ્યા કેટલી છે અત્યારે? R1. એટલે આ આપણા માટે ગોળો થઈ ગયો R1 ત્રિજ્યા. હવે એ R1 અને બીજો જે ગોળો છે R2 કે જેની ત્રિજ્યા જે છે R1 કરતાં ઓછી છે. એટલે આપણે જે બીજા ગોળાનો વિચાર કરીએ કે બીજો ગોળો કે જેની ત્રિજ્યા કેવી લેવાની છે? ઓછી. હવે એ ગોળો પણ આપણે આની અંદર જ લેવાનો છે, એટલે આ ગોળો આપણે નાનો એવો લઈએ, બરાબર? ચાલો એને આપણે લઈ લઈએ એના સેન્ટર ઉપર. એના સેન્ટર ઉપર બેક સિલેક્ટ નથી થતું, એક મિનિટ જોઈએ આપણે. બેક હજી આવી જાય. બેક શેપ આપણે નાનો ગોળો બેક શેપ નાનો ગોળો, નાના ગોળાને આપણે નાની સાઈઝમાં લેવાનો છે. એ લઈ લઈએ નાનો ગોળો. હવે સિલેક્ટ સિલેક્ટ અને અહીં આપણે સિલેક્ટ કરીએ. નથી થતું, ચાલો કાંઈ વાંધો નહીં, આપણે અત્યારે એની ડ્રો કરી નાખીએ પેન. આ આપણા માટે આની અંદર એક હજી નાનો ગોળો હશે, આની અંદર આ હશે એક નાનો ગોળો. એ જે નાનો ગોળો જે છે એની ત્રિજ્યા આપણે કેટલી વિચારવાની છે? આની ત્રિજ્યા આપણે વિચારવાની છે, આની ત્રિજ્યા આપણે લઈ લઈએ R2. આની ત્રિજ્યા કેટલી હતી? R1. હવે તમને આ તંત્ર માટે શું પૂછે છે? અન્યોન્ય પ્રેરણ M. તો જો પહેલા આપણે M નું સમીકરણ યાદ કરીએ કે M નું સમીકરણ શું લખેલું હતું? M બરાબર મ્યુ, પછી લખવામાં આવેલું હતું N1 N2, એટલે બંનેની અંદર આટાની સંખ્યા. પણ હવે એક વસ્તુ સમજો,
આયા જે કંઈ પણ ગોળાઓ છે, ગોળાઓની પાસે કોઈ દિવસ પોતાના આટાની સંખ્યા હોય નહીં, એટલે આપણે એન ઉપરનો કોઈ આધાર જોવાનો નથી. બીજું આયા આવતું હતું એરિયા એ અને છેદમાં આવતું હતું લંબાઈ એલ. તો હવે આ તંત્ર માટે આપણે એવું કહેલું હતું કે એરિયા કોનો લેવાનો હોય, તો કે એરિયા આપણે કોના માટે લઈએ છીએ? એરિયા આપણે લઈએ છીએ જે કંઈ પણ ગોળો આપણી પાસે જેના ઉપર ફ્લક્સ અસર કરે છે એનો એરિયા. તો ફ્લક્સ કેના ઉપર અસર કરે છે? ફ્લક્સ અસર કરશે અંદરના ગોળા ઉપર, એટલે અંદરના ગોળા ઉપર ફ્લક્સ અસર કરશે. આ અંદરના ગોળા ઉપર શું કરશે? ફ્લક્સ અસર કરશે. આ ગોળા પર ફ્લક્સ, આ ગોળા પર ફ્લક્સ અસર કરશે. આ ગોળા ઉપર ફ્લક્સ અસર કરશે. એટલે એરિયા આપણે કોનો લઈએ? તો કે જેના પર ફ્લક્સ અસર કરે તેનું ક્ષેત્રફળ. તો જેના ઉપર ફ્લક્સ અસર કરતો એનું ક્ષેત્રફળ, એટલે એરિયા આપણે લેવાનું થશે R2 ગોળાનો. તો આપણે એવું લખી શકીએ કે m એના બરાબર મ્યુ એમ નમ રાખીએ, n1 એમ નમ રાખીએ, n2 પણ એમ નમ રાખીએ, અને એના સ્થાને લખીએ 4 પાઈ R2 એનો સ્ક્વેર છેદમાં. હવે લંબાઈ, તો લંબાઈ આપણે કોની લેવાની છે? લંબાઈ આપણે લેવાની છે ઉદ્ગમની. ઉદ્ગમ એટલે કે સોર્સની, જે ગોળો આપણા માટે ઉદ્ગમ તરીકે હોય એની. તો આપણી પાસે અહીં R1 ગોળો ઉદ્ગમ છે, એટલે એનો પરિધ જે છે ને આપણા માટે શું બનશે? લંબાઈ. એટલે R1 ગોળાનો પરિધ આપણા માટે લંબાઈ છે, એટલે લંબાઈ આપણા માટે કોણ બનશે? R1 ગોળાનો પરિધ. આપણે એ લંબાઈ તરીકે લખી શકીએ 2 પાઈ R1. લંબાઈ આપણે કોની લેવાના છીએ? આપણે લખી શકીએ કારણ કે L જે ગોળો મોટો છે તેનો પરિધ લંબાઈ તરીકે. એટલે એના આધાર ઉપરથી આપણે એવું કહી શકીએ, જો પાઈ અને પાઈ કેન્સલ કરી દો, પછી 4 અને 2 નો ફ્રેક્શન આપી દો, બાકી બધું તો અચળ થવાનું છે. તો આપણે એના આધાર ઉપરથી એમ કહી શકીએ કે m પ્રપોઝનલ ટુ કેના ઉપર આધાર રાખે છે? જો એમ જ કર્યું છે કે એના સમપ્રમાણમાં છે. તો m પ્રપોઝનલ ટુ શું થશે? R2 એનો સ્ક્વેર એના છેદમાં R1, આવું કંઈક થશે. R2 એનો સ્ક્વેર એના છેદમાં R1. તો કયો વિકલ્પ મેચ થાય? R2 નો સ્ક્વેર એના છેદમાં R1. જો આની અંદર બહુ નાની બાબતો આપણે એ ધ્યાનમાં રાખવાની છે કે જે રીતે તમને સોલેનોઇડના તંત્ર આપ્યા હતા એ રીતે આ ગોળાના તંત્ર છે. અને ગોળાના તંત્ર માટે તમારે એ જ ધ્યાનમાં રાખવાનું છે કે એરિયા હંમેશા કોનો લેવાનો હોય? એરિયા હંમેશા જેના ઉપર ફ્લક્સ અસર કરે એનો. તો જે નાનું હશે એના ઉપર ફ્લક્સ અસર કરશે. એટલે આપણે એરિયા લીધેલો છે કોનો? R2 ત્રિજ્યા ધરાવતા ગોળાનો. લંબાઈ આપણા માટે ઉદ્ગમની લેવાની હોય છે. ઉદ્ગમની લંબાઈ એટલે 2 પાઈ R1. તો એના આધાર ઉપર નીચે થઈ ગયું R1. બાકીનું બધું અચળ છે. આપણને સમપ્રમાણ સંબંધ પૂછ્યો એટલે જવાબ શું થઈ ગયો? R2 નો સ્ક્વેર અપોન R1, જે આપણા માટે એ વિકલ્પ મેચ થાય છે. જો આ નીટ 2021 નો ક્વેશ્ચન છે, એટલે આ પ્રકારના એપ્લાઇડ લેવલે ક્વેશ્ચન પૂછાયેલા છે. પછીનો MCQ આપણે જોઈએ. 0.1 મીટર વ્યાસ અને પ્રતિ મીટર આટાની સંખ્યા. પ્રતિ મીટર આટાની સંખ્યા એટલે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. n બરાબર કેટલું આપવામાં આવેલું છે? 2 ગુણ્યા 10 ની ઉપર 4 ઘાત. અને વ્યાસ આપેલો છે 0.1 મીટર ધરાવતો એક સોલેનોઇડ છે. એક સોલેનોઇડ આપણી પાસે છે. આ સોલેનોઇડના કેન્દ્ર ઉપર કેટલી આપણને આપેલું છે? 0.01 મીટર ત્રિજ્યા, એટલે કે જેની ત્રિજ્યા કેટલી હોય? 0.01 મીટર. અને 100 આટાવાળું ગૂંચળું તેની અક્ષ સોલેનોઇડની અક્ષની સાથે સંપાત થાય તે રીતે મૂકેલું છે. એટલે પહેલા તો તંત્ર ઓળખો કે શું આપેલું છે. તો જો પહેલા તંત્રમાં તમને આપેલો છે એક સોલેનોઇડ, કે જે સોલેનોઇડ માટે વ્યાસ કેટલો આપવામાં આવેલો છે? 0.1 મીટર. તો તમે એવું વિચારી શકો કે આ તમારા માટે જે કેસરી કલરનો જે ટર્મ છે એ તમારા માટે બાહ્ય શું થઈ ગયો? સોલેનોઇડ, કે જેમાં આ રીતે આટા વીંટાળેલા છે. હવે ઈ સોલેનોઇડ ઉપર 1 મીટર દીઠ આટાની સંખ્યા કેટલી છે? 2 ગુણ્યા 10 ની 4 ઘાત. અને એની ત્રિજ્યા તમને કેટલી આપેલી છે? 0.1 મીટર. આવી રીતની કંઈક વ્યવસ્થા છે. એની અક્ષ ઉપર, એટલે આ થઈ ગઈ સોલેનોઇડની અક્ષ. એ અક્ષ ઉપર, એટલે આ આપણા માટે શું છે? સોલેનોઇડની અક્ષ. એ અક્ષ ઉપર એક નાનું ગૂંચળું મૂકેલું છે, જે ગૂંચળું એટલે આપણને વ્હાઇટ કલરથી દેખાડેલું છે એ ગૂંચળું મૂકેલું છે. અને એ ગૂંચળાની ત્રિજ્યા કેટલી છે? એ ગૂંચળાની ત્રિજ્યા છે 0.01 મીટર.
એટલે અંદરના ગૂંચળા માટેની ત્રિજ્યા કેટલી છે? આટલા ગૂંચળા માટેની ત્રિજ્યા ઈ આપણને ત્રિજ્યા તરીકે r આપેલો છે 0.01 મીટર, આટલી ત્રિજ્યા છે. અને ઈ ગૂંચળાના આટાની સંખ્યા કેટલી છે? એ ગૂંચળાના આટાની સંખ્યા છે 100 અને સોલેનોઇડની અક્ષ ઉપર સંપાત થાય એ રીતે મૂકેલું છે. સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ, સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ એટલે જે બાહ્ય સોલેનોઇડ છે એની અંદરથી વહેતો પ્રવાહ કેટલો આપેલો છે આપણને? એની અંદરથી વહેતો પ્રવાહ અચળ દરથી 0.05 સેકન્ડમાં, એટલે આટલા સમયમાં, જો આટલા સમયમાં, એટલે એક રીતે તમને ડેલ્ટા ટી આપેલો છે, આટલા સમયમાં 0 એમ્પિયરથી 4 એમ્પિયર જેટલો ઘટે છે. એટલે 0 એમ્પિયરથી 4 એમ્પિયર જેટલો ઘટે મતલબ કે 4 એમ્પિયરનો બદલાવ થાય છે. એટલે ડેલ્ટા આઈ બરાબર શું આપેલું છે? 4 એમ્પિયર. આ બધું કોના માટે આપેલું છે? સોલેનોઇડ માટે આપેલું છે. આવી રીતે બદલાવ થાય છે. જો ગૂંચળાનો અવરોધ કેટલો હોય, ગૂંચળું એટલે અંદર જે રાખેલું છે એ, ગૂંચળાનો અવરોધ કેટલો હોય? ગૂંચળાનો અવરોધ R બરાબર આપેલું છે 10 પાઈ સ્ક્વેર ઓહમ. તો આ સમય દરમિયાન ગૂંચળામાંથી વહેતો કુલ વિદ્યુત ભાર કેટલો હશે? એટલે કે તમારે અહીં હકીકતમાં મેળવવાનો છે ડેલ્ટા ક્યુ, એટલે કે વિદ્યુત ભારનું મૂલ્ય. હવે જો પ્રશ્નને સરખી રીતે સમજો આકૃતિ અનુસાર, કે તમને એક આવું સોલેનોઇડ આપેલું છે. આ મોટું કેસરી કલર છે એ શું છે? સોલેનોઇડ. એ સોલેનોઇડમાં સીધું ચુંબકીય ક્ષેત્ર નથી આપ્યું. સોલેનોઇડ વડે તૈયાર થતા ચુંબકીય ક્ષેત્રને મેળવવા માટે સોલેનોઇડના આટાની સંખ્યા આપી છે. એ સોલેનોઇડમાંથી પ્રવાહ કેટલો બદલે છે એ આપ્યું છે, કેટલા સમયમાં બદલે છે એ બધું આપેલું છે. આવું બધી માહિતી આપેલી છે. અને એ જે સોલેનોઇડ છે એની અસર, એટલે કે એ સોલેનોઇડ વડે તૈયાર થતા ચુંબકીય ક્ષેત્રની અસર કોના ઉપર થાય છે? અસર થાય છે અંદરના ગૂંચળા ઉપર. અને એ અંદરના ગૂંચળા ઉપર અસર થાય એટલે એ ગૂંચળામાં તમારે શું મેળવવાનો છે? વિદ્યુત ભાર. આવી રીતનો પ્રશ્ન છે. તો હકીકતમાં તો મુદ્દો કંઈક આવો જ છે કે અંદરના ગૂંચળા ઉપર વિદ્યુત ભાર મેળવવો હોય તો શરૂઆત તો તમારે ક્યાંથી કરવી પડે? EMF થી જ કરવી પડે. એટલે એપ્સાઇલોન બરાબર શું થઈ જશે? એપ્સાઇલોન બરાબર થઈ જશે ડેલ્ટા ફાઈ એના છેદમાં ડેલ્ટા ટી. પણ તમને ગૂંચળાની અંદર આટાની સંખ્યા કેટલી આપી છે? 100. એટલે એના કારણે તમારે આ સમીકરણમાં શું લખવું પડશે? n ડેલ્ટા ફાઈ એના છેદમાં ડેલ્ટા ટી. આવું. હવે જો આ જે બદલતું ફ્લક્સ છે એ કોણ તૈયાર કરે છે? એ તૈયાર કરે છે તમારા માટે સોલેનોઇડ. તો સોલેનોઇડ આ જે કંઈ પણ બદલતું ફ્લક્સ તૈયાર કરે છે એટલે આપણે એમ કહીએ કે બદલતું ફ્લક્સ સોલેનોઇડ તૈયાર કરે છે. અને બદલતું ફ્લક્સ જો સોલેનોઇડ તૈયાર કરતું હોય તો આપણે પહેલાં તો ડેલ્ટા ફાઈની ચર્ચા કરી લઈએ કે ભાઈ ડેલ્ટા ફાઈ મળે કેટલું. તો ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી, એટલે હકીકતમાં શું થવાનું છે કે ફાઈ બરાબર શું થાય? એ બી. પણ અહીંયા બીનું મૂલ્ય અચળ નથી, ડેલ્ટા બી છે, બી બદલે છે. અને એના છેદમાં ડેલ્ટા ટી. હવે જો સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે મળે? તો એ સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર મળે μ0 આટાની સંખ્યા n અને આઈ. પણ અહીંયા આઈ અચળ નથી, બદલતો પ્રવાહ છે એટલે આપણે લખવું ડેલ્ટા આઈ. એટલે હકીકતમાં આ ડેલ્ટા બી તમને શું આપેલું છે? μ0 ni. આ કોના માટેનું સમીકરણ છે? સોલેનોઇડનું જ છે. એટલે આવી વ્યવસ્થા ગોઠવી. તો બસ હવે આપણે આ ટર્મને કોની સાથે જોડીએ? આપણે EMF સાથે. પણ આપણને EMF નથી માંગ્યો. જો EMF ની જગ્યાએ શું માંગ્યો છે આપણને? વિદ્યુત ભાર. તો આપણે થોડુંક EMF ની મોડિફાઈ કરી દઈએ. EMF બરાબર શું લખી શકાય? તો એપ્સાઇલોન બરાબર આપણે લખી શકીએ છીએ EMF બરાબર ડેલ્ટા આઈ અપોન આર, ડેલ્ટા આઈ ઇન્ટુ આર. એટલે કે આપણા માટે શું થઈ જાય? V બરાબર IR અનુસાર. V બરાબર શું લખી શકીએ છીએ આપણે? IR. તો એપ્સાઇલોન બરાબર આપણે શું લખી શકીએ? ડેલ્ટા આઈ ઇન્ટુ આર. બીજું હજી પ્રવાહ નથી જોતો, વિદ્યુત ભાર જોઈએ છે. એટલે I બરાબર શું લખાય? ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી ઇન્ટુ આર. કોના બરાબર? એપ્સાઇલોન બરાબર. તો આ જે એપ્સાઇલોનનું ટર્મ છે એ આપણે કોની સાથે કમ્પેર કરીએ? આની સાથે કમ્પેર કરીએ. કારણ કે આ બધું કોના બરાબર ચાલવાનું છે? એપ્સાઇલોન બરાબર જ ચાલવાનું છે ને. તો આપણે બધી ટર્મને કમ્પેર કરીએ એટલે આપણે શું લખી શકીએ? તો કે જો એપ્સાઇલોન બરાબર લખી શકીએ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી ઇન્ટુ આર. આપણા માટે કોણ થઈ ગયું? એપ્સાઇલોન. હવે એપ્સાઇલોન બરાબર શું છે? n. તો પહેલા આપણે લખી નાખીએ n. n એટલે કોના આટા છે? ખાસ ધ્યાન રાખજો, n ગૂંચળાના આટા છે. કોના આટા છે? ગૂંચળાના. બરાબર, કારણ કે જેમાં EMF તૈયાર થતું હોય ને એના આટા.
તો EMF કોની અંદર તૈયાર થાય? અંદરના ગૂંચળા ઉપર, અને અંદરના ગૂંચળાના આટા કેટલા છે? 100 એના છે. ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી એટલે કે ચુંબકીય ક્ષેત્રના ફ્લક્સનો ફેરફાર કોણ આપે છે તમને? ઉદ્ગમ કોણ છે? તો ઉદ્ગમ છે તમારા માટે બહારનો સોલેનોઇડ. અને બહારના સોલેનોઇડ માટે બદલતું ચુંબકીય ક્ષેત્ર કઈ વ્યવસ્થાથી તૈયાર થાય છે? બદલતા પ્રવાહના આધારે. એટલે હવે આપણે આ લખી નાખીએ n ઇન્ટુ આયા લખીએ a, પછી આયા લખીએ μ0 એકમ લંબાઈ દીઠ આટા n ડેલ્ટા i અને એના છેદમાં ડેલ્ટા ટી તરીકે સમય. હવે અહીંથી ડેલ્ટા ટી કેન્સલ આઉટ કરો. આપણે ડેલ્ટા ક્યુ જ જોઈએ છે, તો ડેલ્ટા ક્યુને કરતા બનાવો એટલે એના બરાબર n પછી અહીંયા આવશે a, પછી અહીંયા આવશે μ0, પછી અહીંયા આવશે n, અહીંયા આવશે ડેલ્ટા i અને એના છેદમાં આવશે અવરોધ r. હવે બધાની કિંમતો મૂકો. તો પહેલાં તો કેપિટલ N બરાબર શું? કેપિટલ N બરાબર 100 એટલે કેપિટલ N બરાબર 100 એટલે 10^2 જ લખી નાખીએ. હવે A એટલે એરિયા. તો આ એરિયા તમારે કોનો લેવાનો? આ એરિયા તમારે લેવાનો છે કે જે ભાગ પોતે ફ્લક્સને અનુભવે છે. તો કયો ભાગ ફ્લક્સને અનુભવે છે? અંદરનું ગૂંચળું ફ્લક્સને અનુભવે છે. એટલે એરિયા કોનો લેવાનો થાય? ગૂંચળાનો. તો આપણે એરિયા તરીકે લખીશું ગૂંચળા માટે પાઈ અને r નો સ્ક્વેર. એટલે ગૂંચળા માટે r કેટલી આપેલી છે આપણને? 0.01 એનો સ્ક્વેર. પછી μ0 એટલે શું થાય? 4 પાઈ 10⁻⁻7. આટાની સંખ્યા n એ સોલેનોઇડ માટે કેટલી આપેલી છે? 2×10⁴. તો એ આપણે લખીશું 2×10⁴ એને ગુણ્યા બદલતો પ્રવાહનો ફેરફાર કેટલો થાય છે? પ્રવાહનો ફેરફાર થાય છે 4 એમ્પિયર જેટલો. તો આપણે શું યુઝ કરીશું? 4 એમ્પિયર અને એને ડિવિઝનમાં અવરોધનું મૂલ્ય આપણને કેટલું આપવામાં આવેલું છે? અવરોધ આપેલો છે 10 વખત પાઈનો સ્ક્વેર એટલે 10 અને પાઈનો સ્ક્વેર. તો જો એક વખત પાઈ આયાથી, પછી 4 પાઈનો પાઈ આયાથી, પાઈનો સ્ક્વેર કેન્સલ આઉટ. પછી તમને આપેલું છે 10. હવે એક કામ કરીએ, બધું પહેલાં અરેન્જ કરીએ. એટલે ઇઝ ઇક્વલ્સ ટુ આ 10^2 એ 10^2 આ 10ની સાથે લ્યો એટલે એકવાર કેન્સલ આપણે એક કરીએ, આ 10 અને આ એક કેન્સલ. હવે આ એક 10 અને એ સિવાય હજી આપણી પાસે કોણ છે? 10ની આ 4 એ બેન ભેગા કરો એટલે 10ની થઈ ગઈ 5 ઘાત. એટલે પહેલાં આપણે લખી નાખીએ 10ની કેટલી ઘાત? 5 એને ગુણ્યા. હવે આંકડા ઉપાડીએ. આંકડામાં 4, 4ની સાથે આ 2, 4 દુને 8, 8ની સાથે જ્યાં 8 ચોકુને 32 એટલે એ આપણે લખી નાખીએ 32 ઇન્ટુ હવે 10 ટુ ધી પાવર. હવે આ 10 ટુ ધી પાવર લખી નાખીએ -7 એટલે એ 10 ટુ ધી પાવર થઈ ગયા -7 ઇન્ટુ હજી આ એક મોટી માથાકૂટ બાકી રહી ગઈ છે. તો આ હકીકતમાં શું છે? 0.01 એટલે 10 ટુ ધી પાવર -2, 10 ટુ ધી પાવર -2 એનો સ્ક્વેર કરો એટલે 10 ટુ ધી પાવર -4 થઈ જાય. હવે આના ઉપરથી અરેન્જમેન્ટ કરો એટલે 32 એમનેમ રાખો, 32 એમનેમ રાખો. અને એની સાથે સાથે હવે આ 5 અને આ તમે લઈ લો 4 એટલે 5 અને 4 અનુસાર 10ની 1 ઘાત વચ્ચે આવ્યા. 10ની 1 ઘાતને અહીં જોડો એટલે 10ની -6 ઘાત થઈ જશે એટલે 32 એને ગુણ્યા 10ની ઉપર -6 ઘાત. આ કોના બરાબર છે? ડેલ્ટા ક્યુ બરાબર વીજભાર એટલે આનો એકમ લાગુ પડે કુલંબ. અને આના બરાબર લખી શકાય 32 માઇક્રો કુલંબ. 32 માઇક્રો કુલંબ. કયો વિકલ્પ મેચ થાય? 32 માઇક્રો કુલંબ વિકલ્પ બી. તો જો આમાં બહુ લાંબી પ્રક્રિયા આપી કે તમને એક સોલેનોઇડ આપ્યું જેના વડે તમારે શું તૈયાર કરવાનું હતું? બદલતું ચુંબકીય ફ્લક્સ. એ બદલતા ચુંબકીય ફ્લક્સની અસર કેના ઉપર કરાવવાની હતી? અંદરના ગૂંચળા ઉપર. અને આ કોમ્બિનેશન ઉપરથી પછી તમારે શું જવાબ લઈ આવવાનો હતો કે અંદરના ગૂંચળા ઉપર પ્રેરિત થતો વિદ્યુતભાર કેટલો હશે? જો તમે આ સુધી વિડીયો જોતા હોય તો તમે એવું લાગે તો ફરી પાછો એક વિડીયોને એકવાર સરખી રીતે રિકોલ કરજો એટલે તમને ખ્યાલ આવી જશે કે આમાં મુદ્દો શું કહેવા માંગે છે. કારણ કે જો આમાં નાની નાની બાબતોને તમે થોડીક એવોઇડ કરી નાખશો એટલે જવાબ તમારો મેચ થશે નહીં. કારણ કે આ પ્રશ્ન જો નીટ 2017માં પૂછેલો છે. એટલે લેટેસ્ટમાં જે પ્રકારના ક્વેશ્ચન પૂછે છે એમાંથી અમુક ક્વેશ્ચન એવા હોય છે આવા પ્રકારના કે જેમાં તમારા બબ્બે ટોપિક ભેગા કરે. એટલે આમાં એક સોલેનોઇડ દ્વારા તૈયાર થતા ચુંબકીય ક્ષેત્રનો કન્સેપ્ટ એ વાપરી લીધો કે આધાર ઉપર B બરાબર μ0 ni. અને બીજો કન્સેપ્ટ કયો સાથે યુઝ કરી લીધો કે ફેરાડેના નિયમ ઉપરથી તૈયાર થતું ફ્લક્સ એટલે એ નિયમ એ ઉપયોગમાં લઈ લીધો. એટલે આ રીતે તમારા ઘણા બધા મુદ્દા એ સાથે સાથે જોડાઈ જાય છે. તો પછી હવે આપણી પાસે આટલા MCQ કર્યા પછી એક ટાસ્ક બેઝ ક્વેશ્ચન છે કે જો ગૂંચળામાં આટાની સંખ્યા 10થી વધારીને 100 કરવામાં આવે તો તેનું આત્મપ્રેરકત્વ શરૂઆતના આત્મપ્રેરકત્વ કરતાં કેટલા ગણું થાય?
તો આપણે ઓલરેડી હમણાં ચર્ચા કરી લીધી કે L પ્રપોઝનલ ટુ n સ્ક્વેર. તો એ આધાર ઉપર બાળકોએ આ પ્રશ્નનો જવાબ શું આવે એ કમેન્ટની અંદર આપવાનો છે. તો આયા આપણા માટે ઇન્ડક્ટરના બધા પ્રશ્ન પૂરા. અને ઇન્ડક્ટરના પ્રશ્ન પૂરા થવાની સાથે સાથે આપણું આ જે ચેપ્ટર છે એના પણ બધા પ્રશ્ન પૂરા. તો આઈ હોપ કે બાળકોને આ ચેપ્ટરની અંદર જેટલા કંઈ પણ ક્વેશ્ચન પૂછાણા તે બધા રિકવર કર્યા પછી કંઈક ફાયદો થયો હશે. અને હું એવી અપેક્ષા રાખું છું રિક્વેસ્ટ કરીને કે જેટલા ક્વેશ્ચન હું અહીં તમને ટાસ્ક બેઝ આપું છું, જો તમે વિડીયો જોતા હોય તો એ ટાસ્ક બેઝ ક્વેશ્ચનના આન્સર કમેન્ટની અંદર આપો, જેથી કરીને મને પણ ખબર પડે કે તમે ક્યાં સુધી પ્રિપેરેશન કરો છો. જો આઈ સુધી વિડીયો જોયો જ નથી તો કોઈ પ્રશ્ન જ નથી, પણ જો વિડીયો જોવો છો આયા સુધી તો તમે એ ક્વેશ્ચનના આન્સર આપો. અને આપણા આ જે કંઈ પણ લેક્ચરનું મટીરિયલ છે તમને આપણી ટેલિગ્રામની ચેનલ ઉપરથી મળી જશે, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને આપણી ચેનલના હોમ પેજ ઉપર મળી જશે. તો ચાલો હવે અહીંયા આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ અને મળીએ છીએ નવા લેક્ચરમાં. લગભગ આપણે એસી પ્રવાહના ચેપ્ટરની જ શરૂઆત કરીશું અને એના MCQ કવર કરીશું. ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, 2 MCQ પૂછાય છે. તો ચાલો આ વિડીયોને અહીંયા કરીએ કમ્પ્લીટ. મળીએ છીએ નવા લેક્ચરમાં. ટિલ ધેન ગુડ બાય.